ગયા વખતે આપણે ચિત્ત પ્રકરણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયું. એનું આપણે ઇન્ડેક્સમાં જે સેન્ટ્રલ આઈડિયા એક શ્લોકનો આપ્યો છે એનું આપણે અધ્યયન કરીને પછી આગળનું પ્રકરણ બ્રહ્મ પ્રકરણનું આપણે અવગાહન કરશું. એમાં પાછળ જે 53 આપ્યું છે એ શ્લોક નંબર છે અને 67 આપ્યું છે એ પેજ નંબર છે. એમાં પ્રથમ જીવનું સ્વરૂપ, જીવનું પરિમાણ અને શ્રુતિમાં જે એને વ્યાપકત્વ કહ્યું છે એનું સમાધાન. તો જીવ અણુ તથા ગંધવત સ્વ અધિક દેશવર્તી. जीव अणु है અને ગંધવત સ્વ અધિક દેશવર્તી ભી હે. અણુ છે અને એક દેશમાં રહેલો હોવા છતાં એનું જે ચૈતન્ય છે એ વિસર્પી છે, વ્યાપેલું છે. जीव में ब्रह्म के व्यापकत्व आदि धर्म को वर्णन करवे वाली श्रुतियाँ जीव में भगवद आवेश होइवे की अवस्था में सार्थक है. એટલે જીવનું વ્યાપકત્વ જે શ્રુતિની અંદર વર્ણિત થયું છે એ કયા દૃષ્ટિકોણથી થયું છે? તો શ્રી આચાર્ય ચરણો કહે છે કે જ્યારે જીવની અંદર આનંદાંશ પ્રગટ થઈ જાય અથવા બ્રહ્મજ્ઞાન એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગે ત્યારે એનું જે વ્યાપકત્વની અનુભૂતિ એને થાય છે. ત્યાર પછી જીવનું અણુ હોવા છતાં પણ તેની વ્યાપકતા આનંદાંશના આવિર્ભાવથી થાય છે. એ બીજો ટોપિકમાં સમજાયું છે કે जीव में आनंदांश आविर्भाव होइवे सु ब्रह्म भाव को प्राप्त भय अणुरूप जीव में ब्रह्म के विरुद्ध धर्मन के भी प्रगट होइवे सो जीव स्वरूपतः अणु होते भय भी ब्रह्म धर्म को लक्षित करके जीव के व्यापकत्व को कथन कियो गयो है. जीव अणु રહેવા છતાં પણ એની અંદર જ્યારે આનંદાંશનો આવિર્ભાવ થઈ જાય છે ત્યારે એને વ્યાપકતાની અનુભૂતિ થાય છે અને બ્રહ્મનો જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે એ પણ એને એમાં આવી જાય છે. એટલે કે અણુ હોવા છતાંય વ્યાપકતાની અનુભૂતિ થાય છે. સ્વરૂપતઃ તો અણુ જ રહે છે. ત્યાર પછી જીવને કોણ જોઈ ન શકે, જીવને કેવી રીતના જોઈ શકાય એ વાત સમજાવે છે કે जीव प्रकाशक चैतन्य रूप है, प्राकृति इंद्रियंसु अग्राह्य है, अन्य तत्वंसु अप्रकाश्य. તો જીવ જે છે એ પ્રકાશક ચૈતન્ય રૂપ છે. ચૈતન્ય રૂપ છે. જેમ અક્ષર બ્રહ્મ છે એ તેજોમય છે અને જીવ અક્ષર બ્રહ્મનો અંશ હોવાથી એ પણ એવો પ્રકાશક છે અને પ્રાકૃતિ ઇન્દ્રિયથી ગ્રહિત થતો નથી. અને અન્ય કોઈ તત્વંશુ અપ્રકાશ્ય એટલે બીજી કોઈ રીતે એની ઉપર પ્રકાશ પાડી શકાતો નથી. જેમ અંધારામાં પડેલી વસ્તુને તમે બેટરીથી જુઓ તો આપણે એને પ્રકાશથી જોઈ શકીએ, એવી રીતના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી જીવને જોઈ શકાતો નથી. તો અન્ય તત્વંશુ અપ્રકાશ્ય તથા હવે આવે છે કે કઈ રીતે જીવનું સાક્ષાત્કાર થાય છે કે જીવને જોઈ શકાય છે. તો કહે છે કે યોગ સાધિત દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે તથા ભગવાન કે દર્શન કરી શકવે મેં સમર્થ દ્રષ્ટિ શું દેખ્યો જા શકે હે. જીવનું સ્વરૂપ જે છે એને યોગ સાધિત મનથી જ્યારે યોગ સિદ્ધ થઈ જાય ત્યારે યોગી છે જીવને જોઈ શકે છે અને દિવ્ય દૃષ્ટિ જો પ્રભુ દાન કરે તો પણ જોઈ શકાય છે. અને ભગવાન કે દર્શન કરીવે મેં સમર્થ દ્રષ્ટિ શું દેખ્યો જા શકે હે. એટલે જે દ્રષ્ટિથી ભગવાનનું દર્શન થાય એ દ્રષ્ટિથી જીવને પણ જોઈ શકાય છે. જેમ કે શિશુપાલનો જીવ બધી સભાસદના દેખતા ભગવાનની અંદર વિલીન થયો. કેમ કે બધા ભગવાનનું દર્શન કરતા હતા તો એ દ્રષ્ટિથી જીવ પણ દેખાયો. પછી જીવને આભાસ પ્રતિબિંબ ક્યાં એંગલથી કહ્યું છે એની વાત એ વાતમાં પ્રભુજી સમજાવે છે
કે શાસ્ત્રની અંદર જીવને આભાસ અને પ્રતિબિંબ કહ્યો છે એ કયા દૃષ્ટિથી કહ્યો છે એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આનંદાસ કે તિરોધાન હોઈવે પર સચ્ચિદાનંદાત્મક જીવ રૂપ શું પ્રતીત હોતે બ્રહ્મ કે સદંશ કી સ્ફૂર્તિ હોઈવે પર જીવ કો આભાસ કહ્યો જાવે હે. જીવને આભાસ શા માટે કહેવામાં આવે છે કે ભગવાનનો આનંદાંશ એમાંથી તિરોહિત થઈ જાય છે અને સચ્ચિદાનંદાત્મક જીવ રૂપ શું પ્રતીત સચ્ચિદાત્મક આનંદ નહીં, સચ્ચિદાત્મક, કારણ કે બ્રહ્મના સદ અને ચિદ અંશ એમાં પ્રગટ છે, આનંદ અંશ એમાં તિરોહિત છે. એટલે સચ્ચિદાત્મક જીવ રૂપ શું પ્રતીત હોતે બ્રહ્મ કે સદંશ કી સ્ફૂર્તિ હોઈવે પર. એટલે બ્રહ્મનો જે સદંશ છે એની જ સ્ફૂર્તિ થતી હોય, આ દેહાત્મ બુદ્ધિ થતી હોય તો ત્યારે જીવનું આભાસત્વ શાસ્ત્ર વર્ણન કરે છે. અને જ્યારે એને ચિદંશ કી સ્ફૂર્તિ હોવે હે, ચિદંશ કી સ્ફૂર્તિ હોવે પર જીવ કો પ્રતિબિંબ કહ્યો જ આવે હે. અને જ્યારે એને દેહથી જીવ અલગ લાગે, દેહ અલગ છે જીવ અલગ છે, આવું જ્યારે એને જ્ઞાન થાય, ચિદંશની સ્ફૂર્તિ હોવે પર જીવ કો પ્રતિબિંબ કહ્યો જ આવે હે. બ્રહ્મ કો પરિમાણ જીવ અલિક મિથ્યા નહીં હે. એટલે જીવ જે છે બ્રહ્મનો જ અંશ છે, એટલા માટે એ અલિક નથી, એટલે કે મિથ્યા નથી. જે બીજા વાદીઓ છે એને મિથ્યા માને છે તો એ મિથ્યા નથી. એમાં આપણે 3 વાત સમજી હતી કે આભાસ જે જીવને કહ્યો છે એ અવિદ્યાગ્રસ્ત જીવ છે એને આભાસ રૂપે કહ્યો છે, જે આધિભૌતિક અવસ્થા છે. અને પ્રતિબિંબ ક્યારે કહ્યો છે કે જ્યારે પોતે બ્રહ્મનો અંશ છે એવું જ્યારે એને જ્ઞાન થઈ જાય ત્યારે એને પ્રતિબિંબ રૂપ કહ્યો છે. એ એની આધ્યાત્મિક અવસ્થા છે. અને જ્યારે એ સચ્ચિદાનંદ રૂપ થઈ જાય, બ્રહ્મરૂપ બની જાય છે, એની અંદર આનંદાંશ પ્રગટ થઈ જાય છે, ત્યારે એની આધિદૈવિક અવસ્થા કહેવામાં આવે છે. એ વાત આપણે અહીંયા સમજી હતી. ત્યાર પછી શ્રુતિની અંદર જે એકધા દસધા ચૈવ દ્રશ્યતે જલચંદ્રવત, એ જે શ્રુતિ છે એનો આધાર લઈને માયાવાદીઓ છે જીવને પ્રતિબિંબ માને છે બ્રહ્મનું. તો એનું ખંડન શ્રી મહાપ્રભુજી કરે છે કે માયાવાદ કે આવરણ શું ઢક્યો હોઈવે શું તથા વ્યાપક હોઈવે શું બ્રહ્મ કો પ્રતિબિંબ પડનો સંભવ નહીં હે. માયા કે આવરણ શું ઢક્યો, આ માયાવાદીઓનો મત છે. એ એમ માને છે કે જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમારા મતની અંદર એ તો માયાથી આવૃત છે, તો માયાથી આવૃત જે હોય એનું પ્રતિબિંબ કઈ રીતના પડે. માયા કે આવરણ શું ઢક્યો હોઈવે શું તથા વ્યાપક હોઈવે શું બ્રહ્મ કો પ્રતિબિંબ પડનો સંભવ નહીં હે. કારણ કે વ્યાપકનું પણ પ્રતિબિંબ ન પડે, અને માયારૂપી જે જવનિકા હોય, પડદો હોય, માયા જવનિકા છન્નમ, તો પણ એનું પ્રતિબિંબ પડી શકે નહીં. તથા શ્રુતિ સૂત્ર સ્મૃત્યાદિ કે અનેક વાક્યન કો વિરોધ હોઈવે શું જીવ કો મિથ્યા પ્રતિબિંબ રૂપ માનનો અયુક્ત હૈ. જો તમે પ્રતિબિંબ માનશો તો શ્રુતિ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર અને સ્મૃતિઓનો વિરોધ આવે છે, એટલે ભગવદ્ ગીતા. સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા. આ બધા વાક્યનો વિરોધ આવે છે. તેથી જીવ પ્રતિબિંબ રૂપ નથી. અને એકધા દસધા ચૈવ દ્રશ્યતે જલચંદ્રવત, આ જે શ્રુતિ છે એ એમ બતાવવા માગે છે કે બધા જ બ્રહ્મના જ અંશ છે. અહીંયા કોઈ પ્રતિબિંબવાદ, શ્રુતિનું પ્રતિબિંબવાદમાં તાત્પર્ય નથી, પરંતુ બધા જીવના અંશ, બધા જ બ્રહ્મના અંશ છે એવું સિદ્ધ કરવાનું તાત્પર્ય શ્રુતિનું છે. પછી શ્રી મહાપ્રભુજી જે માયાવાદીઓ એ જીવને પ્રતિબિંબ માને છે, તો પ્રતિબિંબ માનવાથી તો જ્યારે એની અવિદ્યાનો નાશ થશે તો જીવનો પણ નાશ થઈ જશે. અને જીવનો નાશ થવો એ કોઈ દિવસ પુરુષાર્થ હોઈ શકે નહીં. અને બીજી વાત એ કે જો જીવનો નાશ થઈ ગયો તો એ પહેલાં સંસારી હતો અને પછી એ પરમ મુક્ત થઈ ગયો, તો વચ્ચેની જે જીવન મુક્તિની અવસ્થા આવી જોઈએ એ એમાં આવતી નથી.
તો જીવ નાશકું મુક્તિ માનવે કી આપત્તિ આવેશું તથા जीवन मुक्ति के संभव नहीं रहवेशु जीव न तो आभास है न प्रतिबिंब ही है. એટલે જીવ કોઈ આભાસ પણ નથી અને પ્રતિબિંબ પણ નથી. કેમ કે જો એને પ્રતિબિંબ માનશો તો અવિદ્યામાં પડેલું બ્રહ્મનું માયા સબલ ઈશ્વરનું પ્રતિબિંબ જે છે એને તમે જીવ કહેતા હોય અને જ્યારે એની અવિદ્યાનો નાશ થઈ ગયો તો પ્રતિબિંબનો પણ નાશ થઈ ગયો એટલે જીવ છે એની પરમ મુક્તિ થઈ ગઈ. તો એની વચ્ચેની જે જીવન મુક્તિની અવસ્થા શાસ્ત્રમાં વર્ણિત છે એનું શું? કેમ કે શાસ્ત્રની અંદર સુખદેવજી, સનતકુમાર, વામદેવજી આદિ જે છે એ જીવન મુક્તો છે ને એનો દેહ ટકેલો છે. તેથી જીવને આભાસ અને પ્રતિબિંબ જે માનવાવાળા છે માયાવાદી, એ મતનું શ્રીમદ આચાર્ય ચરણો અહીંયા ખંડન કરે છે. અને ત્યાર પછી તત્વમસી જે વાક્ય છે એ તત્વમસી વાક્યનું તાત્પર્ય જીવ અને બ્રહ્મનું ऐक्यમાં નથી. એ વાતને મહાપ્રભુજી સમજાવે છે કે જીવ બ્રહ્મ કો ऐक्य अन्यथा उपपन्न न होइवे सो तत्वमसि आदि वाक्य के आधार पर उनके बिंब प्रतिबिंब होइवे की पूर्व पक्षी की कल्पना को तत्वमसि के महावाक्य होइवे के अस्वीकार द्वारा खंडन करते हैं. तो जीव ब्रह्म को ऐक्य, આ તત્વમસી વાક્યથી શંકરાચાર્યજી શું સિદ્ધ કરવા માગે છે? જીવ અને બ્રહ્મનું ऐक्य. જીવ બ્રહ્મ કો ऐक्य અન્યથા ઉપપન્ન ન હોઈવે સો. અન્યથા એટલે કોઈ પણ રીતે, ઉપપન્ન એટલે સિદ્ધ થવું, ઉપપન્ન કરવું એટલે સિદ્ધ કરવું. કોઈ વાતને શાસ્ત્રીય પ્રમાણોથી આપણે ઉપપન્ન કરીએ ને એટલે સિદ્ધ કરવું. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ જીવ બ્રહ્મ કો ऐक्य અન્યથા ઉપપન્ન ન હોઈવે સો, એટલે કોઈ રીતે એ સિદ્ધ થતું નથી. શું સિદ્ધ થતું નથી? જીવ અને બ્રહ્મનું ऐक्य જે તત્વમસી વાક્યથી માયાવાદીઓ સિદ્ધ કરવા માગે છે તે અન્યથા ઉપપન્ન ન હોઈવે સો, એટલે કે કોઈ પણ રીતે એ સિદ્ધ થઈ શકતું નથી. तत्वमसि आदि वाक्य के आधार पर उनके बिंब प्रतिबिंब होइवे की पूर्व पक्षी की कल्पना को तत्वमसि के महावाक्य होइवे के. આવી કલ્પના પૂર્વ પક્ષી શા માટે કરે છે? તો કે ભાગ ત્યાગ લક્ષણા કરી અને મહાવાક્યનું એ અર્થ કરતા નથી અને એમાંથી કેવલ તત્વમસી વાક્ય લઈને અર્થ કરે છે. એટલે उनके बिंब प्रतिबिंब होइवे की पूर्व पक्षी की कल्पना को तत्वमसि के महावाक्य होइवे के अस्वीकार द्वारा खंडन. મહાપ્રભુજી એનો અસ્વીકાર કરે છે, એનું ખંડન કરે છે કે ભાઈ તત્વમસી વાક્ય જે છે એનું તાત્પર્ય તો જડ જીવનું પૃથકત્વ નિરૂપણ કરીને બ્રહ્મની સર્વરૂપતા સિદ્ધ કરવી છે તત્વમસી વાક્ય દ્વારા. સમજો? એટલે જે માયાવાદીઓ તત્વમસી વાક્ય દ્વારા જીવ અને બ્રહ્મનું ऐक्य માની રહ્યા છે એનું ખંડન અહીંયા શ્રી આચાર્ય ચરણોએ કરેલું છે. અને હવે તત્વમસ્યાદિ વાક્ય જે છે એ મહાવાક્ય છે. એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. એ આખું મહાવાક્ય છે અને આખું મહાવાક્યનું તાત્પર્ય છે જડ અને જીવનું પૃથકત્વ નિરૂપણ કરી અને બ્રહ્મનું સર્વરૂપત્વ બતાવવું છે. અને બ્રહ્મ છે એ એની સર્વરૂપતા બતાવી છે. તો એ વાતને મહાપ્રભુજી સમજાવે છે કે જડ જીવ કી ब्रह्मात्मकता को प्रतिपादन करनो ही तत्वमस्यादि वाक्यन को प्रयोजन है. और जो ब्रह्म को स्वरूप है वो अलौकिक प्रमेय है. अलौकिक प्रमेय को प्रतिपादन लौकिक युक्ति से नहीं हो सके. એટલે જે અલૌકિક પ્રમેય છે એને લૌકિક યુક્તિથી જાણી શકાતું નથી, એને શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય છે. વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્ય. ભગવાન ગીતાજીમાં કહે છે કે ભાઈ મારા સ્વરૂપનું જ્ઞાન
વેદથી થાય છે. અને ભગવદ અનુગ્રહ, હવે જુઓ, એ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, અલૌકિક પ્રમેય જે છે બ્રહ્મ, એ કોઈ લૌકિક યુક્તિથી જાણી શકાતા નથી. અને કેવલ અહમ બ્રહ્માસ્મિ, કે કેવલ તત્વમસી, કે કેવલ દશકમ ત્વમસી, આવું બોલી જવાથી કંઈ બ્રહ્મનું જ્ઞાન સિદ્ધ થતું નથી. અપરોક્ષ બ્રહ્માનુભૂતિ નથી થતી. અપરોક્ષ બ્રહ્માનુભૂતિ તો 5 સાધનો જે શાસ્ત્રમાં બતાવ્યા છે એનાથી થાય છે. અને એ સાધનો છે ભગવદ અનુગ્રહ, તપ, વેદ યુક્તિ, ઉચિત દેશ તથા ઉચિત કાલ, સતયુગ ઇત્યાદિ કાલ. इन 5 के संपादन सो वेद वाक्यंशो अर्थबोध होवे हैं. આ 5 જ્યારે હોય ત્યારે વેદ વાક્યનું અર્થબોધન થાય છે, બ્રહ્મનું અવબોધન થાય છે. અને એ બ્રહ્મબોધ જ્યારે એને અપરોક્ષ અનુભૂતિ થવા લાગે બ્રહ્મની, ત્યારે એની અંદર સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. બ્રહ્મનિ જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવે. ત્યાર પછી બ્રહ્મ જે ભક્તિથી જ માયાને તરી શકાય છે. વિદ્યા અને અવિદ્યા જે છે એ માયાની પ્રોડક્ટ છે. અને માયા જે છે એ ભગવાનની શરણાગતિથી, ભગવાનની ભક્તિ કરવાથી જ માયા દૂર થઈ શકે છે. બીજા જે સાધનો છે શાસ્ત્રમાં બતાવેલા, એટલે કે વિદ્યા પંચપર્વા, એ પણ પ્રાપ્તિ થઈ જાય તો અવિદ્યા ઉપમર્દન થાય છે, રાત્રિ દિવસની જેમ, અથવા જાગ્રત સુષુપ્તિની જેમ. પણ ફરી પાછી જો અવિદ્યા હાવી થઈ જાય તો જીવ ફરી પાછો સંસારી બની જાય છે. એટલા માટે સંપૂર્ણ રીતે વિદ્યા અને અવિદ્યા દૂર કરવાનો એકમાત્ર ઉપાય માયાને દૂર કરવાથી થાય છે. અને એ માયાની નિવૃત્તિ ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિથી જ થાય છે. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે માયા મેતામ તરંતિ તે, મામે વિય પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. તો અલૌકિક તેજ તથા સર્વજ્ઞત્વ વિદ્યા પ્રાપ્તિ કો અનુમાપક હૈ. એટલે અલૌકિક તેજ તથા સર્વજ્ઞત્વ એ વિદ્યા પ્રાપ્તિનું અનુમાપક છે. એટલે કે એ એની નિશાની છે, એનાથી જણાય છે કે આને અલૌકિક તેજ અને સર્વજ્ઞતા પ્રાપ્ત થયું હોય તો એનાથી જણાય કે આને વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. કે વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે. તો અલૌકિક તેજ, હવે ઉપર જે બતાવેલા સાધનો હતા, તપ, વેદ યુક્તિ, ભગવાનનો અનુગ્રહ, ઉચિત દેશ ને કાલ, એ જીવના પોતાની ફિલિંગની વાત હતી. પરંતુ જ્યારે એને એવી અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થાય છે ત્યારે બીજાને કેવી ફિલિંગ થાય છે? તો કે અલૌકિક તેજ અને સર્વજ્ઞતા એ વિદ્યા પ્રાપ્તિની નિશાની છે. વિદ્યા પ્રાપ્તિ કો અનુમાપક હે, યાની કે વિદ્યા પ્રાપ્તિની નિશાની છે કે વિદ્યા પ્રાપ્તિ થઈ હોય એની અંદર એવું અલૌકિક તેજ અને સર્વજ્ઞત્વ સંપન્ન થાય છે. વિદ્યા પ્રાપ્તિ માત્ર સો કૃતાર્થતા નહીં હોવે હે. ફિર ભી વિદ્યા પ્રાપ્તિ થઈ ગઈ તો તમને એમ કે હવે અમે તો ગઢ ચડી ગયા. તો મહાપ્રભુજી કે નહીં ભાઈ, વિદ્યા પ્રાપ્તિ થઈ જવા છતાંય કિનારાથી એક હાથ દૂર હોય તોય ડૂબી જવાય છે. એટલે વિદ્યા, જો અવિદ્યા પાછી હાવી થઈ જાય તો, એટલે વિદ્યા પ્રાપ્તિ માત્ર સો કૃતાર્થતા નહીં હોવે હે. વિદ્યા કે ભી અવિદ્યા સો અભિભૂત, એટલે કે દબાવી દેવું. વિદ્યા કે ભી અવિદ્યા સો અભિભૂત હોય सकवे सो भगवद भजन ही अनन्य गति है. એટલે વિદ્યા કે ભી અવિદ્યા સો અભિભૂત હોઈ જ આવે. એટલે વિદ્યા જે છે એ પણ ઉપમર્દન થઈ જાય છે જો અવિદ્યા હાવી થઈ જાય તો. એટલા માટે ભગવાનનું ભજન જ એક એવો અમોઘ અસ્ત્ર છે, એવું કારગર જે ઉપાય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી વિદ્યા અને અવિદ્યા બંનેને દૂર કરવાનો. અને વિદ્યા અને અવિદ્યા જેની પ્રોડક્ટ છે એવી માયાને દૂર કરવાનો એકમાત્ર ઉપાય ભગવાનની ભક્તિ છે, ભગવાનની શરણાગતિ છે. અહીંયા જે ચિત્ત પ્રકરણનો ક્લાઇમેક્સ મહાપ્રભુજી ભક્તિમાં લાવે છે. જેમ પાઘડીનું વડ છેડે આવે
એવી રીતના સંપૂર્ણ ચિત્ત પ્રકરણનો જે ક્લાઇમેક્સ છે એ ભક્તિમાં આવ્યો. આ આપણું એકાઉન્ટ આપણે ઓડિટ થઈ ગયું ગયા વખતનું. હવે આજેથી આપણે બ્રહ્મ પ્રકરણનું અધ્યયન કરશું. અને બ્રહ્મ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં એની પૂર્વ ભૂમિકા રૂપે પ્રમેય રત્ન સંગ્રહમાં જે રીતે પૂજ્ય શ્યામ બાવા શરદ બાવાશ્રીએ જે સમગ્ર બ્રહ્મ પ્રકરણનો સાર સમજાવ્યો છે, અથવા તો લાલુ ભટ્ટજીનો જે મૂળ રૂપ વિવેક છે પ્રમેય રત્નાર્ણવમાં, એનો સેન્ટ્રલ આઈડિયાના રૂપમાં અથવા તો એને સરળ ભાષાના રૂપમાં એ મૂળરૂપ વિવેકને સમજાવ્યો છે. અને એ મૂળરૂપ વિવેક જે છે એને જ અહીંયા જે બ્રહ્મ પ્રકરણ છે એ લાલુ ભટ્ટજીએ મૂળરૂપ વિવેક એ નામથી કહ્યું છે. તો હવે આપણે મૂળરૂપ વિવેક શાસ્ત્રાર્થ પ્રકરણમાં એ બ્રહ્મ પ્રકરણથી મહાપ્રભુજીએ સમજાવ્યું છે એ જ વાતને લાલુ ભટ્ટજીએ મૂળરૂપ વિવેક રૂપે સમજાવ્યું છે. અને એને જ સરળ ભાષામાં પ્રમેય રત્ન સંગ્રહમાં શરદ બાવાશ્રીએ સમજાવ્યું છે. એને આપણે ભૂમિકા રૂપે અવગાહન કરશું. એમાં પ્રથમ ટોપિક છે પરતત્વ. બધા પાસે છે ને? પ્રમેય રત્ન સંગ્રહ, મૂળરૂપ વિવેક. મૂળરૂપ વિવેક એટલે મૂળ રૂપનું જ્ઞાન. વિવેકના ઘણા બધા અર્થો થાય છે. તો મૂળ રૂપનું વિવેક એટલે જ્ઞાન. નિત્યાનિત્ય વસ્તુ વિવેક આપણે કહીએ ને સાંખ્યમાં. પછી નિરક્ષીર વિવેક, ભક્તિ અંશમાં આવે નિરક્ષીર વિવેક. તો નીર અને ક્ષીરનું જે છૂટું પૃથક પાડી અને જે સમજાવી શકે એ નિરક્ષીર વિવેક. એમાં અહીંયા મૂળ રૂપ એટલે જે બધાનું મૂળ છે. જે ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું છે કે અહમેવા સમેવાગ્રે નાન્યદ્ય સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્ય સોસ્મ્યહમ. સૌથી પહેલાં હું જ હતો, કંઈ ન હતું આમાં. પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, અક્ષર કંઈ નહીં. અહમ એવા સમેવાગ્રે, સૌથી પહેલાં હું જ હતો. નાન્યદ્ય સદસત પરમ પશ્ચાદહમ. અને પછી જે બધું પ્રગટ થયું આ અક્ષર બ્રહ્મ, પછી અક્ષર બ્રહ્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, એમાંથી મહત્તત્વ, એમાંથી અસંખ્ય જીવો ઇત્યાદિ ઇત્યાદિ, એ બધું મારામાંથી જ પ્રગટ થયું છે. અને જ્યારે બધું મારામાં સમાઈ જશે ત્યારે યો વશિષ્ય સોસ્મ્યહમ, ત્યારે એકમાત્ર હું જ રહીશ. એ મૂળ રૂપ, બધાનું મૂળ ભગવાન છે, પરબ્રહ્મ છે. તો એ વાતને હવે અહીંયા સમજાવે છે અલગ અલગ પહેલુંથી. એમાં પરતત્વ, પર એટલે સૌથી શ્રેષ્ઠ, સર્વોત્તમ, પરમકાષ્ઠાપન્ન, એને પરતત્વ કહેવાય. એનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ ન શકે, એ પરતત્વ. દુનિયાના ધર્મ દર્શનોમાં પરસ્પર અનેક વિષયો ઉપર ઘણા બધા મતભેદો મોજૂદ રહ્યા છે અને રહી શકે છે. ઘણા બધા ધર્મ દર્શનો, પરંતુ જે એક સિદ્ધાંતની બાબતમાં મહદઅંશે સહમતિ ધરાવે છે તે સિદ્ધાંત છે કે કોઈ શક્તિ કે કોઈ કે એક એવું તત્વ એવું છે કે જે સર્વનું મૂળ છે. સમજો, ઘણા બધા ધર્મ દર્શનો ભલે એની અંદર વિરોધ જોવા મળે આપણને, એની બાબતોમાં અલગ અલગ મતો આપણને જોવા મળે, પરંતુ એક જે તત્વ છે કે જે આ બધાને ચલાવી રહ્યું છે એ બાબતમાં મહદઅંશે સહમતિ બધાની છે. એ તમે ઇસ્લામ લ્યો, ક્રિશ્ચિયાનિટી લ્યો, કોઈ બી લ્યો, બધાય કોઈક એવા તત્વને એ માને છે કે આ તત્વથી આ બધું ચાલે છે. જેમ ક્રિશ્ચન લોકો ગોડ માને છે, ઇસ્લામની અંદર ખુદા માને છે ને. તો એવી રીતના કોઈ જરથ્રોસ્ટ છે, કોઈ બીજા જે ઇતર ધર્મ સંપ્રદાયો છે, કોઈકને એ એવું તત્વ માને છે કે જે આ
બધાને ચલાવી રહ્યું છે. તો તે સિદ્ધાંત છે. કોઈક શક્તિ કે કોઈક એવું તત્વ એવું છે કે જે સર્વનું મૂળ છે, એવું બધા માને છે. આસ્તિક દર્શનો જે શાસ્ત્રને માનવાવાળા, કે કોઈક એવું તત્વ છે કે જે બધાનું મૂળ છે, જેમાંથી આ બધું પ્રગટ થયું છે, જેને સર્વજ્ઞ, સર્વસમર્થ કે સર્વકર્તા કે સર્વ ઉપાદાન, સર્વવ્યાપી કે સર્વેશ્વર કે સર્વફલદાતા કે સર્વાનંદ કે સર્વશેષ માન્યા સિવાય છૂટકો જ નથી. બોલો, કે જે સર્વનું મૂળ છે, જેને સર્વજ્ઞ માને છે, જેને સર્વસમર્થ માને છે, અથવા જેને સર્વકર્તા માને છે કે બધાનો કર્તા ઈ છે. પછી સર્વ ઉપાદાન માને છે, જે આપણા વેદ, કે બધાનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. પછી સર્વને વ્યાપીને રહે છે, સર્વવ્યાપી એ પણ બ્રહ્મ છે, જે સર્વને વ્યાપીને રહે છે. પછી સર્વેશ્વર છે, એટલે સર્વના ઈશ્વર છે, સર્વના કંટ્રોલર છે. પછી સર્વના ફલદાતા છે, અને સર્વ આનંદ રૂપ છે, સર્વશેષ એટલે કે સર્વનું મૂળ, સર્વશેષ. બધું જ્યારે આ ખતમ થઈ જશે ત્યારે શેષ કોણ રહેશે? બ્રહ્મ રહેશે. તો એ સર્વશેષ માન્યા સિવાય છૂટકો જ નથી. આવા તત્વને પરતત્વ કહેવું યોગ્ય જ ગણાય છે. આવા તત્વને પરતત્વ કહેવામાં આવે છે. ભલે અલગ અલગ બધા ધર્મોની અંદર એને અલગ અલગ રીતે વર્ણન કર્યું હોય પરતત્વનું, પણ એ લોકો એને કોઈ શક્તિ રૂપે કે કોઈ તત્વ રૂપે, કોઈ એક એવું સામર્થ્ય છે, કોઈ એવું સર્વનું મૂળ છે, એવું તો માને જ છે. તો એ પરતત્વ છે. બ્રહ્મ હવે એના અલગ અલગ પાસાઓનું વર્ણન કરે છે. એ પરબ્રહ્મ જે છે, પરતત્વ છે, એના અલગ અલગ પાસાઓ છે. એટલે તત્વ એક છે, એના નામ અલગ અલગ છે. બ્રહ્મ, પરમાત્મા કહો, બ્રહ્મ કહો, ભગવાન કહો, શ્રી કૃષ્ણ કહો, અને તેમના અવતારો કહો. તો એ વાતને હવે સમજાવે છે કે ભારતીય સનાતન ધર્મ દર્શનમાં તે પરતત્વને માટે જ બ્રહ્મ, પરમાત્મા કે ભગવાન વગેરે નામો વાપરવામાં આવે છે. ભારતીય સનાતન ધર્મ દર્શન એટલે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, બધા પુરાણો, બધી સ્મૃતિઓ વગેરે, એ સનાતન ધર્મ દર્શનમાં એ પરતત્વને માટે બ્રહ્મ, પરમાત્મા કે ભગવાન વગેરે નામો વાપરવામાં આવે છે. આ ત્રણેય નામો પરતત્વના ત્રણ અલગ અલગ પાસાઓને દર્શાવનારા નામો છે. તો આ ત્રણ નામો જે છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, એ બ્રહ્મના અલગ અલગ પાસાઓને બતાવે છે. પરબ્રહ્મના, પરતત્વના અલગ અલગ પાસાઓને બતાવે છે. એટલે ત્રણેય અલગ નથી, પરંતુ એ તત્વ એક છે, નામ અલગ અલગ છે. જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું હતું ને, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ નામ અલગ છે, તત્વ એક છે. 1 by 1 સમજાવે છે. કોઈને ન સમજાય તો પૂછી શકો. અહીંયા સુધીમાં બધાને સમજાણ. પરતત્વ, પછી ઈ પરતત્વને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ અને એમના અવતારો, એના અલગ અલગ પાસાઓ છે. એ પરતત્વના જ પાસાઓ છે. એ તત્વ એક છે, નામ અલગ અલગ છે. હવે એમાં બ્રહ્મ એટલે અનુભવાતા કે અનુભવાતીત બધા જ નામ, રૂપ અને કર્મોની ભીતર સહુના ઉપાદાનતયા વિદ્યમાન એક અખંડ સત્તાને વેદ, ઉપનિષદમાં બ્રહ્મ કહેવામાં આવે છે. સમજો, અનુભવાતા જેટલા બી પદાર્થો છે આ જગતમાં, અને જે આપણને અનુભવાતા નથી એવા પણ પદાર્થો છે, એવા પણ લોકસ છે,
જેમ સ્વર્ગલોક છે, ઉપરના લોકો આપણને ક્યાં અનુભવાય છે? આપણને આ જગતના જે જાગતિક પદાર્થો છે એ અનુભવાય છે, પરંતુ એનાથી તો ઘણું બધું હજી એવું છે કે જેને આપણે અનુભવ કરી શકતા નથી. એટલે ચરક ઋષિ કહે છે કે અલ્પમ હિ પ્રત્યક્ષમ અપ્રત્યક્ષમ તુ અનલ્પમ. આ જે દેખાય છે એ તો બહુ અલ્પ છે, હજી તો ઘણું બધું એવું છે કે જે આપણે જોઈ શકતા નથી. અલ્પમ હિ પ્રત્યક્ષમ અપ્રત્યક્ષમ અનલ્પમ. અનલ્પ એવી ઘણી બધી વસ્તુ છે કે જે પ્રત્યક્ષ થતી નથી. તો એ બધું બ્રહ્મ છે. અનુભવાતા વિષયો કે અનુભવાતા નથી, જેનું શાસ્ત્રમાં આપણને વર્ણન જોવા મળે છે. સમજો, અનુભવાતા જે પદાર્થો છે આપણે જોઈ શકીએ, પણ ઘણા એવી વસ્તુ છે જેનું વર્ણન શાસ્ત્રમાં આવી રહ્યું છે, જેને આપણે અનુભવથી આપણને આપણા નેત્રથી એને જોઈ નથી શકતા. તો આ બધા જ નામ, રૂપ અને કર્મોની ભીતર સહુના ઉપાદાન થયા વિદ્યમાન એક અખંડ સત્તાને વેદ અને ઉપનિષદની અંદર બ્રહ્મ કહેવામાં આવે છે. બધાની અંદર ઉપાદાન થયા, જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે, એમ સકલ બ્રહ્માંડનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. એ ઉપાદાન થયા વિદ્યમાન એક અખંડ સત્તા છે બ્રહ્મની, અને એમાંથી આ બધું પ્રગટ થયું છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. બધી જ જગ્યાએ અખંડ બ્રહ્મની સત્તા છે, અને એ સત્તાને વેદ અને ઉપનિષદોની અંદર બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? બ્રહ્મ એટલે શું? બ્રહ્મ છે એ કોઈના કોન્ટેક્સમાં બ્રહ્મ નથી. બ્રહ્મ છે એ નિરપેક્ષ સંજ્ઞા છે. સમજો, બીજા બધી જે અહીંયા નામ છે, પરમાત્મા છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે, એ બધા કોઈ કોન્ટેક્સમાં એ કહેલા છે. તો એને સમજાવે છે કે પરમાત્મા છે એ જીવાત્માની તુલનામાં એ પરમ તત્વ કે બ્રહ્મને પરમાત્મા પણ કહેવામાં આવે છે. પરમાત્મા છે એ જીવાત્માના સંદર્ભમાં પરમાત્મા છે. સમજાણું ને? બ્રહ્મ એ કોઈના સંદર્ભમાં બ્રહ્મ નથી. કોઈ જેમ પરમાત્મા છે એ સાપેક્ષ સંજ્ઞા છે કે કોઈના કોન્ટેક્સમાં પરમાત્મા છે. સમજો, જીવના કોન્ટેક્સમાં પરમાત્મા છે. બ્રહ્મ છે એ કોઈના કોન્ટેક્સમાં બ્રહ્મ નથી, કોઈના સંદર્ભમાં બ્રહ્મ નથી. પરમાત્મા છે જીવના સંદર્ભમાં પરમાત્મા છે. ભગવાન છે તો ભક્તના સંદર્ભમાં ભગવાન છે. સમજાણું ને? જેમ કોઈ પતિ પત્ની છે એ પુત્ર નથી ત્યાં સુધી એ માતા નથી. સમજો, પણ જ્યારે એને પુત્ર થાય ત્યારે આપણે એને માતા કે પિતા કહેવામાં આવે. પુત્ર જ ન હોય તો માતા પિતા કેમ થાય? એમ પરમાત્મા થાય કેવી રીતના જો જીવાત્મા જ ન હોય તો? સૃષ્ટિ પ્રગટ થાય ને જીવાત્મા પ્રગટ થાય તો એ જીવાત્માના જે સુપિરિયર છે પરમાત્મા થાય. સમજાણું ને? નહીંતર પરમાત્મા કેવી રીતના બને? ભત્રીજો જ ન હોય તો કાકા બને કેમ? કાકા એકલો થોડો બને, કોઈ કોન્ટેક્સમાં કાકા બને. ભત્રીજો થાય પછી કાકા બને, બાકી એના પહેલા એને કાકા કોઈ કહે નહીં. સમજાણું? હા, ભાગવતજીની આપણે ભૂમિકામાં જોયું હતું આ વિસ્તારથી, દસમ સ્કંદની. તો જુઓ, પરમાત્મા જીવાત્માની તુલનામાં તે પરમ તત્વ કે બ્રહ્મને પરમાત્મા પણ કહેવામાં આવે છે. એટલે જીવાત્માના સંદર્ભમાં પરમાત્મા કહેવામાં આવે છે. તે એક એવો સર્વાત્મા છે, એટલે સર્વના આત્મારૂપ છે કે જે સર્વ આત્માઓથી શ્રેષ્ઠ છે, એટલે એને પરમાત્મા કહેવામાં આવે છે. સમજાણું ને? બધી આત્માઓથી શ્રેષ્ઠ. જેમ બધા મિનિસ્ટર હોય એમાં કોઈક પ્રાઇમ મિનિસ્ટર હોય,
એમ બધી જીવાત્મા હોય એમાં કોઈક એવા પરમાત્મા હોય. તો જે સર્વ આત્માઓથી શ્રેષ્ઠ છે, પર છે, સર્વની ભીતર બિરાજતો અંતરાત્મા છે. એટલે બધાની ભીતર રહીને એ નિયમન કરે છે, જે સર્વની ભીતર બિરાજતા અંતરાત્મા છે, જેને અંતર્યામી પણ કહેવામાં આવે છે. એ અંતરાત્મા છે, પ્રિયતમ છે, તેથી તેને પરમાત્મા કહેવામાં આવે છે. સમજો, એ પ્રિયતમ પણ છે, સખા પણ છે. દાસ ઉપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. તો એ સખા છે, જીવનો સાથે જ રહે છે, પ્રિયતમ છે, તેથી એને પરમાત્મા કહેવામાં આવે છે. પર તત્વના પરમાત્મા હોવાના પાસાનું નિરૂપણ ખાસ કરીને ગીતાજી વગેરે શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પરતત્વનું જે પરમાત્મા હોવાનું પાસું છે એનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સતિ શાશ્વતમ. એ શ્લોકની અંદર આ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપદ્રષ્ટા હનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મા ઇતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. એ શ્લોકમાં પરમાત્માનું વર્ણન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. તો બ્રહ્મનું વર્ણન વેદની અંદર કરવામાં આવ્યું છે. પરમાત્માનું વર્ણન સ્મૃતિમાં ભગવદ્ ગીતાજીમાં કરવામાં આવ્યું છે. ભગવાનનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું ને કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રે. જેમ વેદમાં પરતત્વને બ્રહ્મ કહેવામાં આવે છે, ગીતાજીમાં પરતત્વને પરમાત્મા કહેવામાં આવે છે, ભાગવતમાં પરતત્વને એ જ પરતત્વને ભગવાન કહેવામાં આવે છે. તો એ રીતે તત્વ એક છે, નામ અલગ અલગ છે. એ રીતે મહાપ્રભુજી એમ કહે છે કે હું પણ મારા શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર એને બ્રહ્મ, સર્વનિર્ણયમાં પરમાત્મા અને ભાગવતાર્થની અંદર ભગવાન એ સંજ્ઞાથી કહીશ, જે મહાપ્રભુજી આપણને ઉપોદ્ઘાત પ્રકરણમાં સમજાવ્યું. હવે આવે છે ભગવાન. આ બે સમજાણા બધાને. બ્રહ્મ, પરમાત્મા. બ્રહ્મ જે છે વેદની અંદર યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ તદ્વિ જિજ્ઞાસ્ય તદ બ્રહ્મ. જેમાંથી આ બધું પ્રગટ થાય છે, જેમાં આ બધું સ્થિત થાય છે, જેમાં બધું સ્થિત છે, જેની તરફ જાય છે, અંતે જેમાં લય થઈ જાય છે, એ બ્રહ્મ તત્વ છે. એ રીતે વેદ છે એ બ્રહ્મને સમજાવે છે. હવે આવે છે ભગવાન. આ કોઈ અલગ અલગ નથી હો, તત્વ એક છે, નામ અલગ અલગ છે. જેમ વ્યક્તિ એક હોય, પરંતુ જ્યારે એના પત્ની પાસે પતિ બની જતો હોય, બહેનની પાસે ભાઈ બની જતો હોય, હા, પુત્ર હોય તો પિતા બની જતો હોય. જો વ્યક્તિ એક છે પણ એના પાસાઓ અલગ અલગ છે. સમજાણ? ન સમજાય તો પૂછો ભલે. હવે આવે છે ભગવાન. એ પરતત્વ જ્યારે સૃષ્ટિ લીલા પ્રગટ કરીને, આ સૃષ્ટિ લીલા સૃષ્ટિને પ્રગટ કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યુયત યહ ક્રીડતી યહ જગત ભૂત્વા ક્રીડતી યતો જગત ક્રીડતી. એ જ્યારે આ સૃષ્ટિ લીલા કરીને પોતાના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આદિ દિવ્ય ગુણોને પ્રગટ કરે, ત્યારે આ જ પરતત્વને મહાભારતમાં, હરિવંશ પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં, શ્રીમદ ભાગવતજીમાં વગેરે ઐતિહાસિક પૌરાણિક ગ્રંથો એને ભગવાન કહેતા હોય છે. ભગવાન એટલે જે
સૃષ્ટિ લીલા પ્રગટ કરીને પોતાના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ બધા ગુણોને પ્રગટ કરે. ભગ એટલે ગુણો, ઐશ્વર્ય આદિ ગુણો એને પ્રગટ કરે એ ભગવાન. સમજાણું ને? એટલે મહાભારતમાં, ભાગવતજીમાં, બધા પુરાણોમાં એને ભગવાન કહેવામાં આવે છે. તો જુઓ, વેદમાં બ્રહ્મ, પછી ભગવદ્ ગીતાજીમાં પરમાત્મા, ભાગવતજીમાં, પુરાણોમાં અને બધા ઇતિહાસમાં, મહાભારત ને રામાયણ ઇત્યાદિમાં એને ભગવાન કહેવામાં આવે છે. સમજાણું? શ્રી કૃષ્ણ તે ભગવાન જ્યારે પોતાની દિવ્ય અગણિત સમગ્ર શક્તિઓ સાથે પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતલ ઉપર પ્રગટ થતા હોય ત્યારે શ્રીમદ્ ભાગવતજીમાં શ્રી કૃષ્ણ નામથી વર્ણન કરવામાં આવે છે. જો તે જ ભગવાન જે સૃષ્ટિ કરે છે, જેની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ગુણો છે, તો સેવ ભગવાન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એવું મહાપ્રભુજી શાસ્ત્ર પ્રકરણમાં આપણને આગળ કીધું કે સ એવ ભગવાન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ, એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતે અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. અખંડ પૂર્ણ પોતાની અચંત્ય શક્તિઓ સાથે એ પ્રગટ થાય છે ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. સમજાણું? જે મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં કહ્યું છે, નિરોધોશ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરેહે શક્તિભીર દુર્વિભાવ્યાભિ કૃષ્ણસ્યેતિ લક્ષણમ. કે ભગવાન જે છે એ પોતે અચિંત્ય અનંત શક્તિઓ સાથે આ પ્રપંચમાં ક્રીડા કરવા માટે પ્રગટ થાય છે ત્યારે એને કૃષ્ણસ્યેતિ લક્ષણમ, કૃષ્ણ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? કૃષ્ણ એટલે એ ભગવાન આ જગતની અંદર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાની અચિંત્ય અનંત શક્તિઓ સાથે પ્રગટ થાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. આ બધા જ પરતત્વના અલગ અલગ પાસાઓ છે. શ્રી કૃષ્ણ ક્યારે કહેવાય છે? કે જ્યારે પોતાની અખંડ પૂર્ણ શક્તિઓ સાથે, દિવ્ય અગણિત સમગ્ર શક્તિઓ સાથે ભક્તોને, દૈવી જીવોને સ્વરૂપાનંદનું દાન, ભજનાનંદનું દાન કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. જેનું વર્ણન દસમ સ્કંદમાં છે, જેનું વર્ણન શ્રીમદ્ ભાગવતજીના દસમ સ્કંદમાં કરેલું છે. સમજાણું ને? ભગવાનનું વર્ણન ભાગવત પછી પુરાણો એમાં કર્યું છે અને ભાગવતમાં પણ દસમ સ્કંદની અંદર ભગવાનનું પ્રાગટ્ય જે થયું છે એનું વર્ણન કરેલું છે. અને હા, એટલે આ પર જે તત્વ છે એ બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે, ભગવાન પણ છે અને શ્રી કૃષ્ણ પણ છે. સમજાણું ને? એ પર તત્વને આ અલગ અલગ સંજ્ઞાઓ છે. હજી આનેથી આગળ આપણે મહાપ્રભુજી આપણને જે ઠાકોરજી પધરાવી દીધા એ એક એનું પાંચમું પાસું છે. એને પણ આપણે સમજી શકીએ કે ભાઈ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ અને ઘરના ઠાકુર. નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોય રહે ચેરો. તો એ ઘરના ઠાકોરજી કે જ્યારે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને દસમસ્કંધીય લીલા જે છે એના આધારે જે આખો સેવા પ્રકાર પ્રગટ કરીને જે આપણા સેવ્ય સ્વરૂપની સેવાનો પ્રકાર સમજાવ્યો છે એ ઘરના સેવ્ય એ પર તત્વ છે. ઘરના સેવ્ય છે એ કૃષ્ણ પણ છે, બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે અને ભગવાન પણ છે. સમજાણું ને? આ પર તત્વના અહીંયા ચાર પાસાઓ બતાવ્યા. હજી એક પાંચમું પણ આપણે જોઈ શકીએ કે આપણા માથે વિરાજતા
આપણા ઠાકોરજી એ પણ પરબ્રહ્મ છે. સમજાણું ને? હા, દસમ સ્કંધીય જે લીલા છે ભગવાનની, એના આધારે જે સેવાનો પ્રકાર આપણને સમજાવ્યો, ભજનીય વ્રજાધિપ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. તો એ સેવાના પ્રકાર દ્વારા જે આપણું સેવનીય છે એ કૃષ્ણ પણ છે, બ્રહ્મ પણ છે, પરમાત્મા છે અને ભગવાન પણ છે. નહીતર તો બધાય કૃષ્ણ થઈ જાય ને. કોકનું નામે કૃષ્ણ હોય, પછી કોઈ છે એ કૃષ્ણને જેવો મુકુટ ધરી લે, અને ઓલા નથી નિત્યાનંદજી કૃષ્ણ જેવો મુકુટ ધરી લે અને બાજુબંધ પહેરી લે, એટલે કઈ કૃષ્ણ થઈ જાય? નામધારી કોઈ કૃષ્ણ હોય તો કઈ કૃષ્ણ થોડા હોય. એ બ્રહ્મ હોવો જોઈએ, પરમાત્મા હોવો જોઈએ, ભગવાન હોવો જોઈએ. સમજાણું ને? બ્રહ્મ પરમાત્મા ભગવાન હોય અને એ જ્યારે ભૂતલ ઉપર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે, એ ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે એને કૃષ્ણ કહેવાય છે. તો એ કૃષ્ણ જે છે એનું એક બ્રહ્મ હોવાનું પાસું, પરમાત્મા હોવાનું પાસું, ભગવાન હોવાનું પાસું અને આપણા સેવ્ય સ્વરૂપ હોવાનું પાસું છે. સમજમાં આવ્યું? અને શ્રી કૃષ્ણના અવતારો તે શ્રી કૃષ્ણના 3 ગુણા અવતારો છે અને 24 લીલા અવતારો છે અને એમાં પણ પ્રમુખ 10 અવતારો, તેમાં પણ 4 પુષ્ટિ અવતારો છે. તો શ્રી કૃષ્ણના 3 અવતારો 3 ગુણા અવતાર છે શ્રી કૃષ્ણના, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. એ શ્રી કૃષ્ણના ગુણા અવતાર છે. નિર્ગુણસ્ય ગુણસ્ત્રયમ, શ્રી કૃષ્ણ છે એ નિર્ગુણના 3 ગુણ છે. એમાં રજોગુણના અવતાર બ્રહ્માજી છે, સત્વગુણના અવતાર વિષ્ણુ છે, તમોગુણના અવતાર શિવજી છે. આ પ્રાકૃતિક નથી હો. રાજસ, તામસ, સાત્વિક જે છે નિર્ગુણ રાજસ, નિર્ગુણ તામસ, નિર્ગુણ સાત્વિક, અથવા તો શુદ્ધ રાજસ, શુદ્ધ સત્વ, શુદ્ધ તમો, એમ સમજી લો. સમજમાં આવ્યું? ત્યાર પછી હવે આવે છે અવતારો. બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને એના અવતારો. શ્રી કૃષ્ણ તો અવતારી છે. શ્રી કૃષ્ણના 3 ગુણા અવતારો છે, 24 લીલા અવતારો છે. આમ તો અસંખ્ય લીલા અવતારો છે. ભાગવત વગેરેમાં 24 લીલા અવતારો વર્ણન કરેલા છે. શ્રી કૃષ્ણના 3 ગુણા અવતારો છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. એ રીતે શાસ્ત્રમાં વર્ણવાયા છે. લીલા અવતારો તો અસંખ્ય હોય. લીલા અવતારો અવતારાએ અસંખ્યા, અનેક અસંખ્ય અવતારો છે ભગવાનના, લીલા અવતારો. છતાંય શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં સવિશેષતયા 24 અવતારો વર્ણિત છે અને 24માંથી પ્રમુખ 10 અવતારો છે, જે આપણે અષ્ટપદી બોલીએ જયદેવજીની, એમાં એ 10 અવતારનું વર્ણન કરેલું છે. અને તેમાં પણ 4 પુષ્ટિ અવતારો છે. શ્રી નૃસિંહ ભગવાન, શ્રી વામન ભગવાન, શ્રી રામ ભગવાન અને શ્રી બલરામ એના રૂપે વર્ણવાયેલા છે, જે 4 પુષ્ટિના અવતારો છે, જે મહાપ્રભુજીએ પણ નિબંધમાં આપણને સમજાવ્યું છે કે જે પુષ્ટિના કાર્યો આપે કરેલા છે, જે અવતારો છે. અને શ્રી કૃષ્ણ છે એ તો અવતારી છે અને આ બધા એના અવતારો છે.
જેમ ભાગવતજીમાં કહ્યું છે કે એ તે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા એના અંશ કલા અવતારો છે પુરુષના છે ને ભગવાન તો શ્રી કૃષ્ણ જ છે. એ તે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ઉપર જોયું એ પ્રમાણે બ્રહ્મના પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ જીવાત્માને અને સૃષ્ટિ કે અવતારની લીલાઓને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવતું હોય છે. ધ્યાનથી સમજો કે બ્રહ્મના પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ કોઈ એની સામે જીવાત્મા છે કે કોઈ ભક્ત કે સૃષ્ટિ ને પ્રગટ કરનારા ઐશ્વર્યાદિ ગુણોથી સંપન્ન, તો પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું નિરૂપણ જીવાત્માને અને સૃષ્ટિ કે અવતારની લીલાઓને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવતું હોય છે. પરમાત્મા અને ભગવાન હોવાના પાસાઓનું વર્ણન સમજાણું ને? આથી બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણો છે. એટલે બધા નિરૂપણો જે છે સાપેક્ષ નિરૂપણો છે. બ્રહ્મ જે છે એ નિરપેક્ષ નિરૂપણ છે. બ્રહ્મ છે એ કોઈના કોન્ટેક્સમાં બ્રહ્મ નથી. પરમાત્મા છે એ જીવના કોન્ટેક્ટમાં પરમાત્મા છે. ભગવાન જે છે તો એ સૃષ્ટિકર્તા કે ભક્ત હોવાની સામે ભગવાન, ભક્ત હોવાના સંદર્ભમાં ભગવાન છે. સમજાણ? બ્રહ્મ પરમાત્મા અને શ્રી કૃષ્ણ છે તો એની સામે કોઈ શરણાગત છે, સમજો, એના કોન્ટેક્ટમાં શ્રી કૃષ્ણ છે કે એ જ્યારે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થાય છે ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. આથી બધા નિરૂપણો સાપેક્ષ નિરૂપણની પ્રક્રિયા મુજબ થતા નિરૂપણો છે. નિરપેક્ષ વસ્તુ દ્રષ્ટિ કે તત્વદ્રષ્ટિથી જ્યારે પરતત્વનું નિરૂપણ કરવામાં આવતું હોય ત્યારે એને બ્રહ્મ કહેવાય છે. એ નિરપેક્ષ વસ્તુ દ્રષ્ટિ કે તત્વદ્રષ્ટિથી વર્ણન કરવામાં આવે પરમ તત્વનું ત્યારે એને બ્રહ્મ કહેવાય છે. તો બ્રહ્મ જે છે એ કોઈ સંદર્ભમાં બ્રહ્મ નથી, નિરપેક્ષ સંજ્ઞા છે. આથી બ્રહ્મ એ પરતત્વની નિરપેક્ષ સંજ્ઞા છે એમ કહી શકાય. સમજાણું ને? જેમ કોઈના લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને છોકરો ને છોકરી કહેવાય, પછી લગ્ન થાય પછી પતિ પત્ની કહેવાય, પછી કોઈ પુત્ર સંતતિ થાય તો માતા પિતા કહેવાય. કાંઈ ન થયું હોય ત્યાં સુધી શું કહેવાય? નિરપેક્ષ સંજ્ઞા, છોકરો છોકરી એમ. એવી રીતના જ્યારે આ સૃષ્ટિ જીવાત્મા પ્રગટ થાય એના સંદર્ભમાં પરમાત્મા આવે છે. સૃષ્ટિની અંદર એ કોઈ ભક્ત હોય તો એના સંદર્ભમાં ભગવાન આવે છે. એમ સમજી લો. પરતત્વના બ્રહ્મપક્ષનું નિરૂપણ વેદ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. તો એ પરતત્વના બ્રહ્મપક્ષનું નિરૂપણ વેદ અને ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. પરમાત્માનું નિરૂપણ શેમાં કર્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં, સ્મૃતિમાં. ભગવાનનું ભાગવત ઇત્યાદિ પુરાણોમાં. શ્રી કૃષ્ણનું દસમ સ્કંધમાં નિરૂપણ કર્યું, જ્યાં એનું પ્રાગટ્ય વર્ણન છે. પણ શ્રી કૃષ્ણ પરતત્વ છે, પરબ્રહ્મ છે. દસમ સ્કંધમાં તો એના પ્રાગટ્યનું વર્ણન છે. શ્રી કૃષ્ણ જે છે એનું સ્તુતિ નામ તો પહેલા સ્કંધથી જ સ્ટાર્ટિંગ થઈ જાય છે. સમજો? દસમ સ્કંધમાં તો એનું પ્રાગટ્ય વર્ણન છે, એની લીલાઓનું વર્ણન છે. પરંતુ એ પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ તું શ્રી કૃષ્ણો હિ. એટલે પ્રાગટ્ય પહેલા સ્કંધમાં વર્ણન છે, બીજા સ્કંધમાં શ્રી કૃષ્ણનું વર્ણન છે, ત્રીજા સ્કંધમાં વર્ણન છે. સમજાણું ને?
એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. લ્યો, એ તો પહેલા જ વર્ણન કરી દીધું કે શ્રી કૃષ્ણ છે એ ભગવાન છે, અને બીજા બધા અંશ કલા વ્યૂ એ બધા પુરુષના અવતારો છે. એટલે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ શ્રી કૃષ્ણ તો 10મા સ્કંધમાં એનો જન્મ થયો કે એનું પ્રાગટ્ય થયું, તો એની પહેલા તો ઘણા બધા અવતાર થઈ ગયા. રામચંદ્રજી એની પહેલા ત્રેતામાં થઈ ગયા, કૃષ્ણ તો દ્વાપરમાં થયા, તો મોટા કોણ? સમજાણું? અને ઘણા લોકોને જો પરબ્રહ્મનું જ્ઞાન ન હોય તો એ એમ કહે છે કે કૃષ્ણ જે છે એ તો 10મા સ્કંધની અંદર એનું પ્રાગટ્ય થયું, તો સૃષ્ટિ કોણે પ્રગટ કરી? સમજાય છે? સૃષ્ટિ કોણે પ્રગટ કરી? ભગવાન તો છેક 10મા સ્કંધમાં પ્રગટ થયા, સૃષ્ટિ તો 3ય સ્કંધમાં પ્રગટ થઈ ગઈ. લ્યો બોલો ભાઈ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ હતા. અહમ એવાસમ એવાગ્રે નાન્યદ્ય સદસત પરમ. પેલા કાંઈ ન હતું, પેલા તો પરબ્રહ્મ કૃષ્ણ જ હતા. એમાંથી આ બધું પ્રગટ થયું, એમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ. અને પછી ભગવાનને એવી ઈચ્છા થઈ કે ચાલો હું પ્રગટ થાવ ભૂતલ ઉપર મારા ભક્તોના ઉદ્ધાર માટે. સમજાણું ને? એવો એક ડાયરેક્ટર છે અહીંનો કે આખું પિક્ચર ઉતારે, એની અંદર પોતાનો કંઈક રોલ કે પોતાનો કંઈક થોડુંક એપિસોડ આપે, હે જે સિગ્નેચર કે આ મૂવી મારી છે. કોણ છે? સુભાષ દાઈ એવો ડાયરેક્ટર છે કે એની મૂવી જેટલી ઉતરે ને એમાં ક્યાંક ને ક્યાંક આમ ઊભો હોય રોડ ઉપર, કંઈક ઝાડુ મારતો હોય, કંઈક એને એક હેજે સિગ્નેચર એનું એક લે જ સીન. એક અમેરિકાનો છે હિચકોક નામનો ડાયરેક્ટર, એ પણ એનું સીન લે. તો તમને એમ થાય કે આ પિક્ચર કોણે બનાવી? તો આમાં મૂવીમાં છે. ભાઈ મૂવી બનાવવા વાળો એ જ છે. અને મૂવીની અંદર એ તો માનો કે કોઈ પાત્ર ન ભજવું હોય, નહીતર તો તમને એમ થાય કે એનો જન્મ તો મૂવીમાં થયો, પિક્ચર એને કેમ બનાવ્યું હોય? સમજાણ? કે એનો જન્મ તો 10મા સ્કંદમાં થયો, સર્ગલીલા તો 3ય સ્કંદમાં આવી. આવો પ્રશ્ન કોને થાય? જેને આ પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નથી એને થાય. કે જે અહમ એવાસમ એવાગ્રે, સૌથી પહેલા એ હતા જ, એ જ હતા, બીજું કંઈ હતું જ નહીં. એણે આ સૃષ્ટિ પ્રગટ કરીને પછી એણે ઈચ્છા થઈ કે ચાલો હું સૃષ્ટિની અંદર થોડુંક મારે પિકનિક માટે જવું છે. તો જે હતા એ આવ્યા છે. એવું નથી કે હતા જ નહીં 10મા સ્કંદમાં જન્મ થયો, એવું નથી. એ પરબ્રહ્મ હતા જ. અહમ એવાસમ એવાગ્રે નાન્ય દ્યસ દશત પર. હા, શ્રી કૃષ્ણ પરમાનંદમ 10 લીલા યુતમ સદા. સદા એ 10 લીલાઓ કરે છે. સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમા. એટલે જે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન, અને એ જ્યારે કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એને જ્યારે એવી ઈચ્છા થાય કે હું ભૂતલ ઉપર પ્રગટ થઈ અને બધા દૈવી જીવોને સ્વરૂપાનંદનું દાન કરું, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. બાકી તો શ્રી કૃષ્ણ છે એનું 10મા સ્કંધ પહેલાંય વર્ણન આવી જાય. પ્રહલાદજીએ સ્તુતિ કરી તો એમાંય શ્રી કૃષ્ણનું વર્ણન આવી જાય. જેટલી બી સ્તુતિઓને તમે જુઓ ત્યાંય વર્ણન આવી ગયું. પહેલા સ્કંધથી જ કૃષ્ણનું વર્ણન આવે. કોઈ સ્કંધ એવો નહીં હોય કે એમાં કૃષ્ણનું વર્ણન ન હોય. તો 10મા સ્કંધની અંદર એનું પ્રાગટ્ય થયું છે. તો જુઓ, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. મહાપ્રભુજીએ પણ આપણને સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથોમાં એ સમજાવ્યું છે. પણ આ બધા એના પાસાઓ છે અલગ અલગ. બ્રહ્મ હોવાનું, પરમાત્મા હોવાનું, ભગવાન હોવાનું, શ્રી કૃષ્ણ હોવાનું અને આપણા સેવ્ય સ્વરૂપ હોવાનું. અલગ અલગ પાસાઓ છે. તો બ્રહ્મ છે એ નિરપેક્ષ સંજ્ઞા છે અને બીજી બધી સંજ્ઞાઓ જે છે એ સાપેક્ષ છે, કોઈ સંદર્ભમાં છે. તો પરતત્વના બ્રહ્મ પક્ષનું નિરૂપણ વેદ ઉપનિષદમાં કરેલું છે. સચ્ચિદાનંદ હોવું એ બ્રહ્મનું આગવું સ્વરૂપ છે, એનું સ્વરૂપ લક્ષણ છે. સચ્ચિદાનંદ હોવું
એ બ્રહ્મનું આગવું સ્વરૂપ છે. એટલે વેદ અને ઉપનિષદો બ્રહ્મને સચ્ચિદાનંદાત્મક તરીકે વર્ણવે છે. સમજો ધ્યાનથી. વેદ અને ઉપનિષદમાં બ્રહ્મને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે, સચ્ચિદાનંદ રૂપે ઓળખવામાં આવે છે. હવે સત એને સચ્ચિદાનંદ શબ્દની અંદર 3 શબ્દો રહેલા છે, સત, ચિદ અને આનંદ. બરાબર સચ્ચિદાનંદ. સત પ્લસ ચિદ પ્લસ આનંદ બરાબર સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ એટલે કે આગવી ઓળખ છે. સમજો, સચ્ચિદાનંદ એ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે, એની આગવી ઓળખ છે. આ રીતે આપણે એને ઓળખી શકાય. સમજાણું ને? જેમ કોઈ વસ્તુનું સ્વરૂપ લક્ષણ આપણે સમજવું હોય, કારણ કે બધી વસ્તુઓના સ્વરૂપ લક્ષણો હોય, કાર્ય લક્ષણો હોય, ફલ લક્ષણો હોય, અવાંતર ફલ લક્ષણો હોય. એને ડિફાઇન કરવા માટે આ બધા લક્ષણો આપીને એને સમજાવવામાં આવે. તો જેમ ઘડો છે, તો ઘડો છે એનું સ્વરૂપ લક્ષણ શું? કે જેનું મોઢું સાંકડું છે, પેટ જેનું મોટું છે, એવું પાત્ર ઘડો. મથની આપણે જેને કહીએ એ સ્વરૂપ લક્ષણ કહેવાય. સમજાણું? જલ ભરવાના કામમાં આવે એવું પાત્ર, તો એ એનું કાર્ય લક્ષણ થયું, કે એનું પ્રયોજન લક્ષણ થયું. કે શું ભાઈ પ્રયોજન ઘડાનું? તો કે જલ ભરવામાં કામમાં આવે. એવી રીતના આપણે કોઈ વાતને સમજવા માટે, એને ડિફાઇન કરવા માટે અલગ અલગ લક્ષણો આપવામાં આવે છે. જેમ સેવાનું સ્વરૂપ લક્ષણ, સેવાનું સાધન લક્ષણ, સેવાનું ફલ લક્ષણ, સેવાનું અવાંતર ફલ લક્ષણ આવે ને. તો સેવાને આપણે સારી રીતે સમજી શકીએ. તો સેવાનું સ્વરૂપ લક્ષણ શું? આપણે એને સમજીએ પહેલાં ફોર એક્ઝામ્પલ, પછી આપણે એને આની ઉપર એપ્લાય કરશું. કોઈ વાતને સમજવી હોય, કોઈ પદાર્થને સમજવો હોય, તો આપણે આવા બધા લક્ષણોથી એને ડિફાઇન કરીએ. તો સેવાનું ફોર એક્ઝામ્પલ સેવાને લઈએ, તો એનું સ્વરૂપ લક્ષણ શું? હા, ચેતસ્તત પ્રવણમ સેવા, એ એનું સ્વરૂપ લક્ષણ. ચિત્તકૃષ્ણમાં પ્રવણ થવું એ એનું સ્વરૂપ લક્ષણ. ચિત્તકૃષ્ણમાં પ્રવણ થવા માટે એનું સાધન લક્ષણ શું? તત્સિદ્ધ્યય તનુવિદ્ધ્ય, એ એનું સાધન લક્ષણ. પછી ફલ લક્ષણ શું? હા, માનસીસા પરમતા, એ એનું ફલ લક્ષણ. પછી અવાંતર ફલ લક્ષણ શું? તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધ, એ એનું અવાંતર ફલ લક્ષણ છે. થયું ને? તો કોઈ એક વાતને સમજવા માટે આ બધા પાસાઓથી વિચાર કરીએ તો આપણને એ સમજમાં આવે. એ રીતના બ્રહ્મ છે એનું સ્વરૂપ લક્ષણ શું? કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે, એ એનું સ્વરૂપ છે. સચ્ચિદ અને આનંદ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે. સમજો. હવે એને સમજાવે છે આપણને કે સદ એટલે શું, ચિદ એટલે શું, આનંદ એટલે શું. તો સદ એટલે સત્તા. સમજો, સદ એટલે અસ્તિત્વ, હોવું, સત્તા કે હોવાપણું, એ બ્રહ્મનો સદ ધર્મ છે. આ દુનિયાની અંદર જેટલા પદાર્થો છે એ બધા સદ છે. હોવાપણું જે આપણને એનું જ્ઞાન થાય છે. ભગવાને પણ ગીતાજીમાં જે કહ્યું, ના સતો વિદ્યતે ભાવો ના અભાવો વિદ્યતે સત. અસત પદાર્થનો ક્યારેય અસ્તિત્વ ન હોય, અને સત પદાર્થ જે છે એનો ક્યારેય નાશ ન થાય. અસત પદાર્થનું ના સતો વિદ્યતે ભાવો, અસત પદાર્થનો ક્યારેય ભાવ ન હોય એટલે અસ્તિત્વ ન હોય. ને સત પદાર્થ જે છે, ના સતો વિદ્યતે ભાવો ના અભાવો વિદ્યતે સત, સત પદાર્થનો ક્યારેય અભાવ થતો નથી. તો સદ એટલે હોવું, હૈયાત, અસ્તિત્વ. સમજાણ ને? જેટલા બી દુનિયાના પદાર્થો છે એ બધા સત્ય છે, સત છે. બ્રહ્મનું, સચ્ચિદાનંદ બ્રહ્મનું સદંશનું પરિણામ છે. સચ્ચિદાનંદ બ્રહ્મના સદંશમાંથી આ બધા જડ પદાર્થો પ્રગટ થયા. સમજમાં આવ્યું ને? એટલે એનું અસ્તિત્વ કે એની સત્તા કે એનું હોવાપણું.
તો બ્રહ્મનું અસ્તિત્વ અમાપ અનંત છે. જુઓ, બ્રહ્મનું અસ્તિત્વ જે છે એની કોઈ સીમા નથી, અનંત છે. બ્રહ્મ સર્વ સ્થળે, સર્વકાલમાં છે, સર્વ સ્થળે છે અને સર્વ રૂપે છે, સર્વને વ્યાપીને રહેલું છે. બ્રહ્મ છે એ સર્વ સ્થળે છે, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એ ન હોય. બ્રહ્મ સર્વકાળમાં છે, એટલે કોઈ એવો કાળ નથી કે એમાં એ ન હોય, આપણે નહીં હોય, સમજો. પણ બ્રહ્મ તો સર્વકાલમાં હતા, છે અને રહેશે. અને સર્વ રૂપે, જેટલા બી દુનિયાની અંદર આપણને પદાર્થો દેખાય છે એ બધા એણે જ લીધેલા રૂપો છે. સર્વ રૂપે, પછી જુઓ, સર્વને વ્યાપીને રહે છે. બધા પદાર્થોની અંદર એ વ્યાપીને રહે છે, ઘેરીને રહે છે. બ્રહ્મના આવા અનંત, અમાપ કે અસીમ અસ્તિત્વને કારણે જ બ્રહ્મને સદગુણધર્મવાળું કહેવામાં આવે છે. સમજાણું ને? કે બ્રહ્મને આવા અનંત, અમાપ, અસીમ અસ્તિત્વ જે એનું છે એને જ બ્રહ્મના સદંશનું પરિણામ છે. બ્રહ્મ સદગુણધર્મવાળું કહેવામાં આવે છે. બધા જ જે પદાર્થો છે એ બ્રહ્મમાંથી પ્રગટ થયા છે. બ્રહ્મ, સચ્ચિદાનંદ બ્રહ્મના સદંશમાંથી પ્રગટ થયા. હવે આવે છે ચિદ. ચિદનો અર્થ ચૈતન્ય થાય છે. ચિદનો અર્થ ચૈતન્ય. હમણાં જ આપણે જોયું ને જીવ વિવેકમાં. તો ચિદનો અર્થ ચૈતન્ય. જ્ઞાન એ ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી ચિત્ત કરતા બ્રહ્મની સર્વાભાસકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. તો જ્ઞાન જે છે ને એ ચૈતન્યનો પ્રમુખ ગુણ છે, એટલે હોવાપણાનું જ્ઞાન. આ ટેબલ છે તો ટેબલને હોવાપણાનું જ્ઞાન નથી, બ્રહ્મના સદંશનું પરિણામ છે. પરંતુ ટેબલને હું ટેબલ છું એવું જ્ઞાન નથી, એવું આપણને થાય છે. તો એ જ્ઞાન થવું ને એ ચૈતન્યનો પ્રમુખ ગુણ છે. આપણને જ્ઞાન થાય છે કે આપણા હાથને ગરમ લાગે છે, કોઈ આપણા હાથને જે ફિલિંગ આવે છે, તો આ બધું જ્ઞાન કેને કારણે થાય છે? ચૈતન્યને કારણે. તો જ્ઞાન ધર્મ જે છે ચૈતન્યનો પ્રમુખ ગુણ હોવાથી એને ચિત્ત કહેતા બ્રહ્મની સર્વભાસકતાનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. કે બ્રહ્મનો જે ચિદંશ છે, બ્રહ્મનો જે જ્ઞાન ચૈતન્ય ગુણ છે એ બધા જ ચિદંશમાં છે. એ બ્રહ્મની સર્વભાસકતાનું નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે બ્રહ્મનો ધર્મ છે. જેમ સદ બ્રહ્મનો ધર્મ છે એમ ચિદ પણ બ્રહ્મનો જ ધર્મ છે. કેમ કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે. સમજાણું ને? તો જેટલા બી જીવ છે એ બ્રહ્મના જ ચૈતન્ય અંશો છે. મમય વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. એટલે એને આભાસ કીધો. જુઓ, અહીં કીધું છે ને બ્રહ્મની સર્વાભાસકતા. સમજાણ? ચૈતન્ય જે છે એ બ્રહ્મનો આભાસ છે. હમણાં આપણે જોયું હતું ને એને એ દ્રષ્ટિથી કહેવાનું તાત્પર્ય છે કે બ્રહ્મના ચિદંશનું પરિણામ છે જીવ. સચ્ચિદાનંદ બ્રહ્મના ચિદંશ જે છે ચૈતન્ય છે એનું પરિણામ આ જીવ છે, જે બ્રહ્મના અંશ છે. અને સચ્ચિદાનંદ બ્રહ્મનો જે આનંદ ધર્મ છે એને સમજાવે છે કે બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે. બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ જે છે એ તો આનંદ છે ને. આનંદ કયો હોય એટલે સદ અને ચિદ બે એમાં બાય ડિફોલ્ટ આવી જાય. સમજો? પણ સદ કહીએ તો ચિદ અને આનંદ ન આવે. સમજો? અને ચિદ કયો તો સદ અને ચિદ બે આવે, આનંદ ન આવે. આનંદ કયો તો ત્રણેય આવી જાય. એટલે બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે. સમજાઈશ ને? આનંદ હોય તો સદ અને ચિદ તો હોય જ ત્યાં. પણ સદ હોય ત્યાં ચિદ અને આનંદ તિરોહિત હોય. ચિદ હોય ત્યાં સદ અને ચિદ
બંને હોય, આનંદ તિરોહિત હોય. તો બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ લક્ષણ તો આનંદ જ છે. બ્રહ્મમાં રહેલી અપ્રાકૃત, અલૌકિક, વૈષયિક દુઃખોથી અસંસ્પૃષ્ટ અનંત શક્તિઓને કે ગુણધર્મોને આનંદ કહેવામાં આવે છે. એ આનંદ છે એ બ્રહ્મમાં રહેલું અપ્રાકૃત, અલૌકિક શક્તિ છે. બ્રહ્મમાં રહેલી અપ્રાકૃત, અલૌકિક શક્તિ છે જે વૈષયિક દુઃખોથી અસંસ્પૃષ્ટ છે. એટલે વૈષયિક દુઃખો જે છે ત્યાં પહોંચી શકતા નથી, વૈષયિક દુઃખો જે છે એનો સ્પર્શ કરી શકતા નથી. એ બધું આપણને થાય. વૈષયિક એટલે વિષયોના, વૈષયિક સુખ દુઃખની અનુભૂતિ આપણને થાય. બ્રહ્મ જે છે એ તો આનંદ ઘન છે, સમજો. વૈષયિક સુખ દુઃખ છે એનાથી બ્રહ્મ અસ્પૃષ્ટ છે, અસંસ્પૃષ્ટ અનંત શક્તિને કે ગુણધર્મોને આનંદ કહેવામાં આવે છે. સમજાણું ને? બ્રહ્મનું જે અપ્રાકૃત કે અલૌકિક જે શક્તિ છે, આનંદ છે, એ ગુણધર્મને આનંદ કહેવામાં આવે છે. તે જ બ્રહ્મ જગતનો સર્જક, પાલક અને સંહારક છે. એ જ બ્રહ્મ આ જગતને ઉત્પન્ન કરે છે, આ જગતનું પાલન કરે છે અને આ જગતનો સંહાર કરે છે. સમજો, તે જ બ્રહ્મ જગતનો સર્જક, પાલક અને સંહારક છે. બ્રહ્મનું લક્ષણ તેના કાર્યની દ્રષ્ટિથી પણ વેદોમાં કરવામાં આવ્યું છે. જુઓ, બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ જોયું ને, હવે બ્રહ્મનું કાર્ય લક્ષણ આવે. હવે બ્રહ્મનું આ જગત બ્રહ્મનું કાર્ય છે ને, તો કાર્ય લક્ષણથી નહીં આપણે સમજી શકીએ. એટલે બ્રહ્મનું લક્ષણ તેના કાર્યની દ્રષ્ટિથી પણ વેદોમાં કરવામાં આવ્યું છે. કઈ રીતે? તો વેદો કહે છે કે જેના વડે આ જગત ઉત્પન્ન થાય છે, જો આ બ્રહ્મનું કાર્ય લક્ષણ. સ્વરૂપ લક્ષણમાં સચ્ચિદાનંદ બ્રહ્મ એ જોયું હતું ને, બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સચ્ચિદાનંદ હોવું તે. હવે બ્રહ્મનું કાર્ય લક્ષણ સમજાવે છે કે ભાઈ વેદની અંદર કાર્યની દ્રષ્ટિથી પણ બ્રહ્મના સ્વરૂપને સમજાવ્યું છે. કઈ રીતે? તો વેદો કહે છે કે જેના વડે આ જગત ઉત્પન્ન થાય છે, જેના આધારે આ જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે, અને અંતે જેની અંદર જગત સમાઈ જાય છે, સમાઈ જવાનું છે, તે જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અભિનિમિત્તો ઉપાદાન કારણરૂપ તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે. કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ તદ્વિજિજ્ઞાસ્ય તદ બ્રહ્મ. જેમાંથી આ જગત પ્રગટ થાય છે, જેમાં આ જગત સ્થિત છે, જેની તરફ આ જઈ રહ્યું છે ને જેમાં લય થઈ જવાનું છે, એ તત્વ કોણ છે? તો બ્રહ્મ. ઉપનિષદ આ રીતે કહે છે. સમજણ? સૂત્રની અંદર કહ્યું છે કે જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત. જેમાંથી આ જગતનો જન્મ થાય છે એ બ્રહ્મ છે. ભાગવતનું મંગલાચરણ પણ આ જ રીતે કરેલું છે. જન્માદ્યસ્ય યતો અન્વયાદિતરશ્ચ ચાર્થેસ્વ ભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતી યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો. એ ભાગવતજીનું મંગલાચરણ છે. એમાંય જન્માદ્યસ્ય, જેમાંથી આ જગતનો જન્મ થાય છે, જેમાં આ જગત સ્થિત છે, અને અંતે જેની તરફ આ જગત જઈ રહ્યું છે, અને અંતે જેની અંદર આ જગત સમાઈ જશે, એ કોણ છે? તો કે એ ભગવાન છે, બ્રહ્મ છે. એ એનું કાર્ય લક્ષણ છે. સમજમાં આવ્યું? કાર્ય લક્ષણ જેના વડે જગત ઉત્પન્ન થાય છે, જેના આધારે જગતનું અસ્તિત્વ છે, અને અંતે જેની અંદર આ જગત બધું સમાઈ જશે, એ જગતના ઉત્પત્તિ, સ્થિતિ, લયના અભિનિમિત્તો ઉપાદાન કારણ રૂપ તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે.
સમજાણું ને? અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ એટલે અહીંયા અભિન્ન શબ્દ મૂક્યો. લોકની અંદર ઘડો બનાવવામાં માટી અલગ છે, ઘડો બની ગયો તો માટીનું ચલો ઘડો ઉપાદાન કારણ છે, પણ ચાકડો દંડો પાણી કંઈ થોડા ઘડાની અંદર આવે, એ તો નિમિત્ત કારણ છે. પણ અહીંયા જગતની અંદર બ્રહ્મ એકમાત્ર નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે, અને કાર્યરૂપ પણ છે, અને કર્તા પણ છે. એટલે અભિન્ન શબ્દ મૂકવાય. અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ. અહીંયા અભિન્ન છે, લોકમાં ભિન્ન છે. સમજાણું? અભિન્ન શબ્દ અહીંયા મૂકવાનું તાત્પર્ય. લોકની અંદર બધું ભિન્ન ભિન્ન છે. જુઓ, કર્તા એ ભિન્ન છે, કુંભારી અલગ છે, કુંભારને ઘડો થોડું એક છે, ચાકડો દંડો પાણી છે એ અલગ છે. પરંતુ બ્રહ્મ જ્યારે આ સૃષ્ટિને પ્રગટ કરે છે ત્યારે એક જ કરતા પોતે ઉપાદાન કારણી બની જાય, એક જ કરતા બ્રહ્મ પોતે નિમિત્ત કારણી બની જાય, એક જ કરતા બ્રહ્મ પોતે કાર્ય બની જાય. એટલે અભિન્ન શબ્દ અહીંયા મૂક્યો. અહીંયા ભિન્ન નથી, અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ આપણે એવો શબ્દ બોલતા હોય. ચાલો, બહુ સારો જવાબ આપ્યો અસ્મિતાબેન. હવે આગળ વધીએ. બ્રહ્મ અનંત છે, તેના ગુણધર્મો પણ અનંત છે. બ્રહ્મ અનંત છે, વ્યાપક છે, સર્વરૂપ છે, એના ગુણધર્મો એવા જ છે, અનંત છે. વેદો પણ બ્રહ્મના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરી શકવામાં પોતાને અસમર્થ ગણાવે છે. એટલે વેદો છે એ પોતાનું જેટલું સામર્થ્ય છે એટલું બ્રહ્મને સમજાવે. ત્યાંથી આગળ તો બ્રહ્મ હજી ઘણો વધારે છે, જેનું વર્ણન વેદો પણ કરી શકતા નથી. એટલે વેદો એમ કહે છે કે અગ્રહ્યો આત્મા નેતિ નેતિ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી વાણી અને મન પણ જેનું વર્ણન કરતાં કરતાં પાછી વળી જાય એવું બ્રહ્મનું સ્વરૂપ છે, એમ વેદ એમ કહે છે. એટલે વેદે જેટલું જાણ્યું એટલું વર્ણન કર્યું, પણ સંપૂર્ણ બ્રહ્મનું વર્ણન કોઈ કરી શકવા માટે સમર્થ નથી. જે આપણે કીર્તનમાં પણ આવે કે ઘનકી બુંદે ભુવકી રેણુ તરૈયા નભકી ઘનકી બુંદે પરત લિખાઈ શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. આવે ને કે તમે કદાચ તારાઓ ગણી શકો કે રજકણો ગણી શકો, પરંતુ બ્રહ્મના સ્વરૂપનું કોઈ પાર પામી શકે નહીં. વેદો પણ જ્યાં સુધી એને જાણ્યું છે ત્યાં સુધી વર્ણન કરે છે. તો સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન તો વેદ પણ કરી શકવા સમર્થ નથી. ત્યારે સામાન્ય જીવ બ્રહ્મના સ્વરૂપનું કે ગુણોનું વર્ણન ક્યાંથી કરી શકે બાપડો? બોલો, સામાન્ય જીવ બાપડો ક્યાંથી કરી શકે વર્ણન? કરીને કેટલું કરે? નંદાજી એ કીર્તનમાં કહે છે કે નંદદાસ ચાતક કી ચોંચ પુટ સબ ઘન કૈસે સમાય. નંદદાસ ચાતક કી ચોંચ પુટ. આટલો સમુદ્ર છે લીલાનો ભગવાનની, એમાં હું તો એક ચાતકની ચાંચ છું, એમાં કેટલુંક આવે જલ, એટલું મેં પીધું. ચાતક કી ચોંચ પુટ સબઘન કૈસે સમાય. આટલું મોટું સાગર લીલાનો છે ભગવાનની, એ કેવી રીતના એમાં સમાય? તો જીવનું એટલું સામર્થ્ય છે, એટલું પીવે. તો જીવ બ્રહ્મના સ્વરૂપ કે ગુણોનું વર્ણન ક્યાંથી કરી શકે ભાઈ? આમ છતાં પણ બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે તથા તેની બાબતમાં પ્રચલિત કેટલીક ગેરસમજોને દૂર કરવા માટે પણ બ્રહ્મના વેદોક્ત કેટલાક ગુણોને જાણવા ખૂબ જરૂરી છે. વેદની અંદર જે બ્રહ્મના ગુણોનું વર્ણન છે એને જાણવું જરૂરી છે. અને બીજું, કેટલીક બાબત છે પ્રચલિત, એ કેટલીક ગેરસમજો છે બ્રહ્મની બાબતમાં બીજા વાદીઓની. તો બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે તથા બ્રહ્મની બાબતમાં પ્રચારિત કેટલીક ગેરસમજોને દૂર કરવા માટે. એટલે ઘણા લોકો એને માયા સબલ ઈશ્વર કહે છે ને આમ કહે છે ને કોઈ એને અલગ અલગ રીતે વર્ણન કરે છે.
તો ગેરસમજોને દૂર કરવા માટે બ્રહ્મનું જે સાચું સ્વરૂપ શું છે, બ્રહ્મના વેદોક્ત કેટલાક ગુણો જે છે એને જાણવા ખૂબ જરૂરી છે. સમજાણું ને? આ ખૂબ જરૂરી છે આપણા માટે. આપણે જેની સેવા કરીએ છીએ એના સ્વરૂપનું જો જ્ઞાન ન હોય તો પછી એની કૃષ્ણ રૂપતા કેમ સમજાય? સમજાણું? આપણે જેની સેવા કરીએ એની બ્રહ્મરૂપતા નહીં સમજવી જોઈએ, એની પરમાત્મા રૂપતા નહીં સમજવી જોઈએ, એની ભગવત્તા સમજવી જોઈએ, એની કૃષ્ણ રૂપતા સમજવી પડશે ભાગવતથી, એની બ્રહ્મરૂપતા સમજવી જોશે વેદથી, એની પરમાત્મા રૂપતા સમજવી જોશે ભગવદ્ ગીતાથી. ત્યારે આપણને આપણી માથે બિરાજતા સૈવ્ય સ્વરૂપનું જ્ઞાન થશે. અને મહાપ્રભુજી તો એમ કહે છે કે જ્યાં સુધી આપણને એ સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ફલાનુભવ કે ફલાનુભૂતિ ન થાય. એટલે મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ પરકારમ. પ્રમેયનું પરિજ્ઞાન થવું, આ પ્રમેય જે આપણી માથે બિરાજે છે એનું જ્યાં સુધી પરિજ્ઞાન ન હોય ત્યાં સુધી ફલાનુભવ ન થાય, ત્યાંથી ફલાનુભૂતિ ન લાગે આપણને, પ્રમેયનું પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી. સમજાણું ને? ફોર એક્ઝામ્પલ, કે જેમ તમારી પાસે કોઈ હીરો હોય કરોડો રૂપિયાનો, પણ તમને એનું જ્ઞાન ન હોય તો, એ પ્રમેયનું જ્ઞાન ન હોય તો શું કરો? મૂકી દો તમે. પણ તમને કોઈ ઝવેરી આવીને કહે કે ભાઈ આ તો બહુ દિવ્ય, આ તો કૌસ્તુભ મણિ છે બાપા, આની કિંમત ખબર છે તમને? અત્યારે ડાયમંડનો ક્રેઝ છે, ખબર? રિયલ ડાયમંડ લેવાનું, અને એમાં આની કિંમત છે અબજો રૂપિયા. તો પછી તમને પ્રમેયનું પરિજ્ઞાન થાય, તરત ફલાનુભવ આવી જાય. હે ને? પ્રમેય પરિજ્ઞાન ચ ફલાનુભવ રૂપમ. પ્રમેયનું પરિજ્ઞાન જ્યાં સુધી નથી એટલે ફલાનુભૂતિ નથી થતી. મહાપ્રભુજીના બહુ અદ્ભુત શબ્દો છે નિબંધમાં, સર્વનિર્ણયમાં, કે પ્રમેય પરિજ્ઞાન ચ ફલાનુભવ પ્રકારમ આહ. એટલે પ્રમેયનું પરિજ્ઞાન કરવા માટે આ જરૂરી છે કે બ્રહ્મય છે, પરમાત્મા છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. સમજાણું વાત? એ કેવલ આપણા ઘરના ઠાકોરજી જ નથી, એ વેદની અંદર જેનું વર્ણન થયું એ બ્રહ્મ પણ છે, ભગવદ્ ગીતામાં જેનું વર્ણન થયું એ પરમાત્મા પણ છે, ભાગવતમાં જેનું વર્ણન થયું એ ભગવાન છે, અને 10મા સ્કંદમાં જેનું પ્રાગટ્ય થયું એ કૃષ્ણ પણ છે. આ બધા પાસાઓથી આપણે આપણા ઠાકોરજીને સમજવા જોઈએ, તો આપણને એનું મહાત્મ્ય સમજમાં આવે, તો આપણને પ્રમેયનું પરિજ્ઞાન થાય. સમજાણું? તો પ્રમેય પરિજ્ઞાન ચ ફલાનુભવ રૂપમ. હવે જુઓ, આપણને એ પ્રમેયનું પરિજ્ઞાન કરાવે છે કે બ્રહ્મ કહો કે સર્વવ્યાપી તત્વ કહો, અર્થ એક જ છે. સમજો, બ્રહ્મ કહો કે એને સર્વવ્યાપી તત્વ કહો, એ પર્યાયવાચી શબ્દો છે. તો કૃષ્ણની જે વ્યાપકતા છે એ બ્રહ્મ છે, શ્રી કૃષ્ણની વ્યાપકતા છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મની સાકારતા છે એ શ્રી કૃષ્ણ છે, એમ સમજી લો. તો બ્રહ્મ સર્વવ્યાપી તત્વ કહો, અર્થ એક જ છે. બ્રહ્મ શબ્દનો અર્થ વ્યાપક થાય છે. વ્યાપક એટલે શું? કે જે સ્થાન, સમય કે વસ્તુ સ્વરૂપની સીમાઓમાં બંધાયેલું ન હોય તે. સમજાણું ને? વ્યાપક એટલે કે જે કોઈ સ્થાન કે કોઈ સમય કે કોઈ વસ્તુના સ્વરૂપની સીમાઓમાં બંધાયેલું ન હોય એ વ્યાપક કહેવાય. આને આપણે થોડીક સરળતાથી સમજવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે એ સ્થાનની સીમામાં બંધાયેલું નથી, કઈ રીતે કાલની સીમામાં બંધાયેલું નથી, કઈ રીતે એ સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી, એને 1 by 1 સમજાવે છે. જો હવે એમાં સમજાવે છે કે બ્રહ્મ જે છે એ કોઈ સ્થાનની સીમામાં બંધાયેલું નથી, એટલે એની અંદર કોઈ દૈશિક પરિચ્છેદ નથી. સમજાણ?
આપણામાં દૈશિક પરિચ્છેદ છે. આપણે કોઈ દેશની અંદર રહેલા છીએ, સમજાણું ને? આપણું સીમિત છે. આપણે અત્યારે અહીંયા છીએ તો ઘરે નથી. એ આપણો દૈશિક સ્થાનનો પરિચ્છેદ છે. સમજો તો સ્થાન, દૈશિક પરિચ્છેદ. બ્રહ્મ કોઈ પણ પ્રકારની સ્થળની સીમામાં બંધાયેલું નથી. એવું કોઈ સ્થળ નથી કે જ્યાં બ્રહ્મનું અસ્તિત્વ ન હોય. બોલો, એવી કોણ સી જગા હૈ કે જ્યાં બ્રહ્મ ન હોય? બ્રહ્મનું અસ્તિત્વ સર્વ સ્થળે હોય, સર્વ સ્થળે હોય છે. મારું, તમારું કે તમે વાંચી રહ્યા છો એ પુસ્તકનું અસ્તિત્વ કોઈ ચોક્કસ જગ્યા પૂરતું સીમિત છે. દાખલા તરીકે જો હું ઘરની અંદર હોઉં તો ઘરની બહાર હોઈ શકતો નથી, અને જો બહાર હોઉં તો અંદર હોઈ શકતો નથી. આ મારું અસ્તિત્વ મર્યાદિત છે. અને તે જ પ્રમાણે જગતમાં રહેલ દરેક વસ્તુ કે વ્યક્તિ નાની મોટી સ્થળની મર્યાદામાં બંધાયેલું છે. નાની સ્થળની મર્યાદા હોય કે મોટી, બાકી છે બધું બંધાયેલું. સ્થળની મર્યાદાને દૈશિક પરિચ્છેદ કહેવામાં આવે છે. જો સ્થળની મર્યાદાને દૈશિક પરિચ્છેદ, સ્થળની મર્યાદાને દૈશિક પરિચ્છેદ કહેવામાં આવે છે. બ્રહ્મને સ્થળની આવી મર્યાદા નડતી નથી. આખરે બ્રહ્મ જ તો સમગ્ર સૃષ્ટિનો આધાર છે, સર્વવ્યાપી છે. બ્રહ્મને કોઈ દેશની પરિસીમા કે દેશને કોઈ પરિચ્છેદ, સમજો, એટલે કોઈ લિમિટેશન, એમ પરિચ્છેદ યાને કે કોઈ લિમિટેશન નથી બ્રહ્મને. આપણને છે, આપણે કોઈ દેશની સીમામાં બંધાયેલા છીએ. બ્રહ્મ છે એ કોઈ દેશની સીમામાં બંધાયેલા નથી. બ્રહ્મને તમારી ઘરેથી મારી ઘરે આવવામાં જવું ન પડે, એ પ્રગટ જ થાય બધી જગ્યાએ છે. સમજાણું? ઠાકોરજી હસ્તિનાપુરથી દ્વારકા પધાર્યા જ્યારે બધું કુરુક્ષેત્રનું બધું કામ બધું પૂરું થઈ ગયું, યુધિષ્ઠિર રાજા બની ગયા. પછી ઠાકોરજી કે હવે મને રજા આપો, હું દ્વારકા જાઉં. ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા રોકાણા એના. તો ઠાકોરજી પધારે છે તો એનું વર્ણન એવી રીતના આવે છે કે ભાઈ ઠાકોરજી ક્યાં હસ્તિનાપુર ને ક્યાં દ્વારકા. તો ત્યાંથી ઠાકોરજી નીકળે છે તો રસ્તાની અંદર પણ બધાને એની જે બધું પૂજનનો સ્વીકાર કરતા પધારે છે. અને સાંજે તો દી છતાં હવે ટાણે તો દ્વારકા પૂગી જાય. તો એને કહે આપણી જેમ જવું ન પડે. એ તો એક કાલા વચ્ચે અનેક લીલાઓ કરે છે. જેમ ભાગવતજીની અંદર શ્રુતદેવ અને જનકનો પ્રસંગ આવે. શ્રુતદેવ બ્રાહ્મણ અને જનક રાજા હતા. જનક વિદેહી, એટલે સીતાજીના પિતાની, એના વંશમાં જે બધા થયા એને જનક તરીકે ઓળખવામાં આવે. તો એની ઘરે જ્યારે ઠાકોરજી પધાર્યા તો બંનેની ઘરે પધાર્યા એક જ સ્વરૂપે. અને ઠાકોરજીની સાથે જે બધા ભક્તો હતા, સુખદેવજી વગેરે બધા ઋષિ મુનિઓ હતા, એ પણ બેયની ઘરે એટ એ ટાઈમ પધાર્યા એક જ સમયે. શ્રુતદેવની ઘરે એક જ સમયે પધાર્યા અને જનકને ન્યાય પધાર્યા. એકની ઘરે એક દિવસ રોકાણા અને એકની ઘરે મહિનો દી રોકાણા, તો વિદાય એક જ દિવસે થઈ. બોલો. અને પછી બંને જગ્યાએ જે પ્રભુ પધાર્યા એમાં બેની જગ્યાએ જે ઠાકોરજીની સાથે જેટલા બી ઋષિ હતા, ભક્તો હતા, સેમ હતા. તો આ ભગવાનની કોઈ સ્થાનની સીમામાં બંધાયેલા નથી, કોઈ દેશની સીમામાં પ્રભુ બંધાયેલા નથી. એટલે ભાગવતજીની અંદર આવે કે અનિત્ય, શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં કહે છે કે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમનમ નિત્ય અપરિચ્છિન્ન તનો પ્રાકટ્ય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, ભગવાનને જવું ન પડે, ભગવાનનું પ્રાગટ્ય થાય. નિત્ય અપરિચ્છિન્નતાનો પ્રાકટ્ય. સમજાણું ને? આપણે પરિચ્છિન્ન છીએ,
એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. પ્રભુ જે છે એ તો વ્યાપક છે, એને તો પ્રગટ જ થવાનું રહે. તો એને કોઈ સ્થાનની પરિચ્છેદ બ્રહ્મમાં નથી, દૈશિક પરિચ્છેદ બ્રહ્મને નથી. સમજમાં આવી ગઈ વાત? ન સમજાય તો પૂછો ભલે. બ્રહ્મમાં દૈશિક પરિચ્છેદ નથી. હવે બ્રહ્મની અંદર કાલ પરિચ્છેદ નથી, એટલે કાલના લિમિટેશન નથી, કોઈ સમયની સીમાય નથી બ્રહ્મમાં. તો બ્રહ્મને સમયની પણ કોઈ મર્યાદા નડતી નથી. જગતના પદાર્થો સમયની મર્યાદામાં બંધાયેલા હોય છે કે આજે છે કાલે નહીં હોય. સમજણ? ભૂતકાળના પદાર્થોનું અસ્તિત્વ આજે નથી. આજની અનેક વસ્તુઓ કાલે નહીં રહી જાય. એ જ પ્રમાણે આવતીકાલની અનેક વસ્તુઓ પરમ દિવસે નહીં હોય. આવી સમયની મર્યાદા બ્રહ્મને નડતી નથી. ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાલમાં એકી સાથે બ્રહ્મ અસ્તિત્વ ધરાવે છે. સમજાણું ને? એ ભૂતકાળમાંય છે, ભવિષ્યમાંય છે અને વર્તમાનમાંય છે. કારણ કે કાલ પણ તો બ્રહ્મમાં જ રહેલો છે. કેમ કે કાલે બ્રહ્મની અંદર રહેલો છે ને, બ્રહ્મની બહાર તો કાંઈ વસ્તુ છે જ નહીં. કાલે બ્રહ્મની અંદર છે. એટલે બ્રહ્મ જે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાલમાં બ્રહ્મ બિરાજે છે. એને એવી કોઈ કાલની સીમા નથી. આપણે આજે છે કાલે નહીં હોઈએ, પણ બ્રહ્મ તો રહેશે જ હંમેશા. બ્રહ્મનું અસ્તિત્વ હંમેશા છે. કારણ કે કાલ પણ તો બ્રહ્મમાં જ રહેલો છે. સમયની મર્યાદાને કાલ પરિચ્છેદ કહેવામાં આવે છે. સમજાણું? સમયની જે મર્યાદા છે આપણી, એ કાલની લિમિટેશન, કાલની મર્યાદા, કાલ પરિચ્છેદ કહેવામાં આવે છે. બ્રહ્મમાં કાલકૃત પરિચ્છેદથી રહિત છે. બ્રહ્મની અંદર કોઈ કાલકૃત પરિચ્છેદ નથી. સમજાણું? હંમેશા છે. સૌથી પહેલા એ જ હતા. આ બધું એમાંથી પ્રગટ થયું ત્યારે પણ છે, બધું એનામાં સમાઈ જશે ત્યારે પણ એ પોતે એકમાત્ર બિરાજશે. યો અવશિષ્ય સોસ્મ્યહમ, ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું છે. એટલે બ્રહ્મની અંદર કોઈ કાલનો પરિચ્છેદ નથી, કાલની સીમા નથી, કોઈ કાલનું લિમિટેશન નથી. એવી રીતના બ્રહ્મની અંદર કોઈ વસ્તુકૃત પરિચ્છેદ નથી. જુઓ, આ ધ્યાનથી સમજો. બ્રહ્મની અંદર જેમ દૈશિક પરિચ્છેદ નથી, બ્રહ્મની અંદર જેમ કોઈ કાલિક પરિચ્છેદ નથી, એવી રીતના બ્રહ્મની અંદર કોઈ વસ્તુકૃત પરિચ્છેદ નથી. એટલે બ્રહ્મને સ્વરૂપ કે આકાર પ્રકારની પણ મર્યાદા હોતી નથી. આપણી અંદર લિમિટેશન છે સ્વરૂપને આકારની. સમજો ધ્યાનથી. બ્રહ્મને સ્વરૂપ કે આકાર પ્રકારની પણ મર્યાદા હોતી નથી. જેમ ઘોડો પશુ છે પણ મનુષ્ય નથી, એની લિમિટેશન છે. ઘોડો મનુષ્ય ન બની શકે, મનુષ્ય ઘોડો ન બની શકે. ગધેડો બની જાય ક્યારેક, બુદ્ધિ ન ચાલે ત્યારે. ફિઝિકલ નહીં હો, અભિધા વૃત્તિથી નહીં, લક્ષણા વૃત્તિ કે તાત્પર્ય વૃત્તિથી. જો ઘોડો પશુ છે પણ મનુષ્ય નથી હોઈ શકતો. મનુષ્ય સ્ત્રી કે પુરુષ હોઈ શકે પણ પર્વત કે નદી નથી હોઈ શકતા. એની સ્વરૂપની લિમિટેશન છે. આમ જગતના દરેક પદાર્થો કોઈક ને કોઈક સ્વરૂપ કે આકાર પ્રકારની મર્યાદામાં બંધાયેલા હોય છે. જગતના બધા પદાર્થો એને આકાર, એના સ્વરૂપની મર્યાદામાં બંધાયેલા છે. બ્રહ્મને આવી કોઈ મર્યાદા હોતી નથી. બ્રહ્મ એક અદ્વિતીય હોવા છતાંય જગતના સર્વ જડ ચેતન રૂપોને ખુદ ધારણ કરે છે. સમજો, આપણા સ્વરૂપની મર્યાદા છે કે આપણે મનુષ્ય છીએ તો ઘોડો નથી, ઘોડો છે એ ઘોડો છે તો મનુષ્ય નથી, એની લિમિટેશન છે સ્વરૂપની. એમ બ્રહ્મની અંદર આવી કોઈ સ્વરૂપની મર્યાદા નથી. કેમ કે બ્રહ્મ જેટલા બી જડ પદાર્થો છે, જેટલા બી ચૈતન્ય છે, એ બધા રૂપ પોતાના જ છે. એટલે બ્રહ્મની અંદર કોઈ સ્વરૂપકૃત પરિચ્છેદ નથી. સમજમાં આવ્યું ને? આપણામાં સ્વરૂપકૃત પરિચ્છેદ છે પણ બ્રહ્મની અંદર નથી. આ રીતે આપણે સમજ્યા કે બ્રહ્મ દેશ, કાળ
કે સ્વરૂપની સીમાઓથી પર છે. આ બધી સીમાઓ, આ બધી લિમિટેશન, આ બધી મર્યાદાઓથી પરે છે. અને પર હોવાના કારણે સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપે રહેલા છે. સમજો, સર્વત્ર છે અને એનાથી શું બતાવ્યું? સ્થાન પરિચ્છેદ નથી. સર્વદા છે એનાથી સામય કાલિક પરિચ્છેદ નથી બ્રહ્મા. અને સર્વરૂપે હોવાથી એની અંદર સ્વરૂપકૃત પરિચ્છેદ નથી. જુઓ, સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપે રહેલા છે. સમજાય ને? જુઓ, એમાં કોઈ દેશકૃત પરિચ્છેદ નથી, એમાં કોઈ કાલકૃત પરિચ્છેદ નથી, એમાં કોઈ સ્વરૂપકૃત પરિચ્છેદ નથી. એકદમ ટેકનિકલ શબ્દો છે આ બધા, આપણી પરિભાષા, પારિભાષિક શબ્દો કહેવાય આને. આ સમજવા બહુ જરૂરી છે, નહીંતર આગળ આપણને બીજા ગ્રંથો સમજમાં ન આવે. આગળ આપણું જે ચાલશે પ્રકરણ એ સમજમાં ન આવે. આ બધી આપણી ટર્મિનોલોજી છે. સમજાણું ને? આ સમજવી ખૂબ જરૂરી હોય. કોઈ બી ગ્રંથને સમજતા પહેલા એના જે પારિભાષિક શબ્દો છે એ સમજવા ખૂબ જરૂરી હોય, નહીં તો સમજમાં જ ન આવે. કે અહીંયા વિષય કહે છે કે વિષય એટલે આ કોઈ મંગળવારે પૂછ્યું ને કે ભાઈ વિષયનો અર્થ કોઈ પદાર્થની વાત ચાલી રહી છે. વિષય એટલે ઓલો ગુજરાતીમાં માણસ વિષયને કામ વાસના અને વિષય કે એ વિષયની વાત નથી ચાલતી. પછી આંધળે બેડું કૂટાઈ જાય. સમજાણું ને? એટલે એવું ન થાય. એટલે આપણા પારિભાષિક શબ્દો સમજવા ખૂબ જરૂરી છે, નહીંતર ગ્રંથ સમજમાં જ ન આવે. જો પારિભાષિક શબ્દો આપણે ન સમજીએ તો ગ્રંથ લાગે જ નહીં, પંક્તિ સમજમાં ન આવે. સમજાણું ને? આ પ્રકરણ છે એટલું જ નહીં, ભાગવત સમજવું હોય, ભગવદ્ ગીતાજી સમજવા, એમાં બધાય આ ટર્મિનોલોજી, આ પારિભાષિક શબ્દો જ આવે. તો બ્રહ્મ સર્વત્ર છે, સર્વદા છે, સર્વરૂપે રહેલા છે, ને આ કારણે જ એને સર્વવ્યાપી કહેવામાં આવે છે. અને આ જ અર્થમાં તેને બ્રહ્મ પણ કહેવામાં આવે છે, કે બ્રહ્મ જે સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપે છે. આ બ્રહ્મના બધા જ જે અલગ અલગ અહીંયા લક્ષણો, આપણને ગુણધર્મો સમજાવ્યા, સમજવા બહુ જરૂરી છે. જે આપણે જે સ્વરૂપની સેવા કરીએ એના લક્ષણો છે, કે એની અંદર કોઈ દેશકૃત, કાલકૃત કે સ્વરૂપકૃત એવા કોઈ પરિચ્છેદ નથી. એની આપણે સેવા કરીએ છીએ. સમજાણી ને વાત? એ બ્રહ્મ છે. તો આપણે આપણા સેવ્ય સ્વરૂપના બ્રહ્મ હોવાના પાસાને સમજીએ છીએ, કારણ કે મૂળરૂપ આ વિવેક છે. આ બ્રહ્મ પ્રકરણ ચાલી રહ્યું છે. તો આપણે જેની સેવા કરીએ છીએ એનું બ્રહ્મ હોવાનું પાસું કેવું છે ભાઈ? કે એ સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપે છે. બોલો, એની આપણે સેવા કરીએ છીએ. એવું આપણા માથે બિરાજતા ઠાકોરજીનું મહાત્મ્ય છે, કે જે સર્વત્ર સર્વદા અને સર્વરૂપે છે. તો આપણને આપણા પ્રભુનું મહાત્મ્ય જણાશે. અને એ મહાત્મ્ય જણાવવા માટે જ મહાપ્રભુજી આ ગ્રંથ લખ્યો છે, તત્વાર્દીપ નિબંધ. સમજાયું ને? તો આપણે અહીંયા સુધી રાખીએ. હવે તમારે સમજાવવાનું છે આટલું બધું જે વિષય ચાલ્યા. આગળનું પણ તમે આવતે વખતે વાંચીને આવજો તો વધારે એમાં આનંદ આવશે. આ બધું હૃદયારૂઢ કરવાનું છે. આ શબ્દની આ બધી ટર્મિનોલોજી. પછી ક્યાંય આવ્યું કે બ્રહ્મમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી, તો તમે શું કરો? ત્યાં કાંઈ પ્રમેય રત્ન સંગ્રહ જોવા ન બેસે પછી ખોલી